નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ કાઇરોસ જીપીએસસી રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયો લઈને આવી રહ્યા છીએ ઇકોનોમીનો, અને આ પ્રશ્નપત્ર લેવાયેલું હતું 7/9/2025ના રોજ. એટલે કે ડીવાયએસઓ અને દિવ્યાંગ સ્પેશિયલ જે ભરતી હતી 2024-25ની, તેમના વચ્ચે કમ્બાઇન પેપર હતું. તો વધારે સમય ના ગુમાવતા સૌથી પહેલાં આપણે આપણા પ્રશ્નની શરૂઆત કરીએ. ચલો, શું પૂછે છે કે અર્થશાસ્ત્રની મૂળભૂત સમસ્યા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ચાલો, સૌથી પહેલાં તો આપણે શું કરશું તો કે 3 સવાલ આવે છે, એની નીચે 4 ઓપ્શન હોય છે. તો આ જે પ્રશ્ન છે એને સૌથી પહેલાં આપણે જાતે અટેન્ડ કરવાની કોશિશ કરીશું, જેથી તમને આઈડિયા આવે કે જે પણ 30-35 સવાલ અહીં પૂછાયેલા છે તેમાંથી આપણને કેટલા આવડે છે અને આપણને કયા ટોપિક આપણો વીક છે તેની પણ અહીંયા આપણને પોતે ખબર પડી જશે. બરાબર છે? તો ચાલો, શું કહે છે? પહેલું, અછત એટલા માટે ઊભી થાય છે કારણ કે માનવીની ઈચ્છાઓ મર્યાદિત છે, પરંતુ સંસાધનો અમર્યાદિત છે. ખરેખર આવું છે? ફરી વાર વાંચો. યુ શુડ રીડ અગેન. જ્યારે પણ આવું લાગે કે હા, તમને છે ને પરીક્ષાની અંદર સવાલ વાંચતી વખતે તમને હસવું આવવું જોઈએ કે ઘણીવાર જે એમસીક્યુ હોય છે એ એમસીક્યુનું ફ્રેમિંગ એવી હદ રીતે કરવામાં આવે છે કે તમને આમ ઓપ્શન વાંચતી વખતે તમને મજા આવે. બરાબર છે? તો આ એવું જ છે. શું કહે છે તો કે અછત એટલા માટે ઊભી થાય છે કારણ કે માનવીની ઈચ્છાઓ મર્યાદિત છે, પરંતુ સંસાધનો અમર્યાદિત છે. હવે તમે વિચાર કરો, ખરેખર શું આવું છે? ના ના, ખરેખર આવું છે. જો માનવીની ઈચ્છાઓ મર્યાદિત હોય અને સંસાધનો અમર્યાદિત હોય તો શેની અછત ઊભી થાય? વસ્તુની અછત ઊભી થાય? ક્યારેય ન થાય. તો મારું પહેલું વાક્ય કેવું છે? ખોટું છે. કેવું છે? પહેલું વાક્ય ખોટું છે. હવે પહેલું વાક્ય ખોટું છે તો બાકીના આપણને શું પૂછેલા છે? સાચા પૂછેલા છે. એનો મતલબ જે સાચો જવાબ આવશે એ સાચા જવાબમાં મારું પહેલા નંબરનું વાક્ય હશે નહીં. તો હું શું કરીશ? સિમ્પલ, જે જગ્યાએ મારો 1 નંબર દેખાશે તે ઓપ્શનને હું રદ કરીશ. અહીંયા છે, સીમાં પણ છે અને ડીમાં પણ છે. ચાલો, હું આને રદ કરી દઈશ. શું મળી ગયો જવાબ? મળી ગયો મને મારો જવાબ ઓપ્શન બી. વિચાર કરો મિત્રો, બીજું અને ત્રીજા નંબરનું વાક્ય મેં હજુ જોયું પણ નથી, છતાં પણ મેં બંનેને સાચા કરી અને મારા આગળના પ્રશ્ન તરફ હું જઈ શકું છું. પરંતુ આવું કેના માટે? કારણ કે મને ખબર છે કે જે એલિમિનેશન ટેકનિક છે તે ઘણીવાર કામ કરી જતી હોય છે. બરાબર? પણ અહીંયા તમે પહેલા નંબરના સેન્ટેન્સમાં 100% શ્યોર હોય ત્યારે જ તમે આ કામગીરી કરી શકો છો. ચાલો, પહેલા નંબરનું સેન્ટેન્સ ખોટું છે, બીજું ત્રીજું સાચું છે, છતાં આપણે એકવાર જોઈ લઈએ છીએ કે પસંદગી કરવાની જરૂરિયાત એ અછતનું સીધું પરિણામ છે. શેની અછત હોય તમારી પાસે? તમારી પાસે પૈસા હોય કે કાં તો તમારે એ લેવું છે કાં તો તમારે બી લેવું છે. હવે તમને બંને પસંદ છે, પરંતુ તમારી પાસે જે મૂડી છે તે સીમિત માત્રામાં હોય, તો તમારે કાં તો એ અફોર્ડ કરી શકો અથવા તો તમારે બી અફોર્ડ કરી શકો. બરાબર છે? તો આ શેનું પરિણામ છે? સીધું અછતનું પરિણામ છે. અહીંયા બીજું વાક્ય આપણું સાચું છે. ત્રીજું, વૈકલ્પિક ખર્ચ એટલે કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. જ્યારે કોઈ પસંદગી કરવામાં આવે ત્યારે ત્યાગ કરવામાં આવેલા બીજા શ્રેષ્ઠ વિકલ્પનું મૂલ્ય. એનો મતલબ શું થાય છે? ઓપોર્ચ્યુનિટી કોસ્ટનો અર્થ એવો થાય છે કે જ્યારે બેમાંથી એક પસંદ કરવાનું આવે. બેમાંથી એક પસંદ કરવાનું આવે. હવે બેમાંથી એક પસંદ કરો તો એનો મતલબ શું થાય કે જે તમે અન્યને પસંદ કરો છો. સમજો કે તમારે એ અથવા બી બેમાંથી એકને પસંદ કરવાનું છે. જો તમે બી પસંદ કરો તો એથી થવાવાળા ફાયદાનું શું? અને જો તમે એ પસંદ કરો છો તો બીથી થનારા ફાયદાનું શું? સમજાય છે? આ બંને ફાયદા તમને થવાના નથી. શું થશે? એનું નુકસાન થશે. થશે ને? તમે જો બી સિલેક્ટ કરશો તો એથી તમને કોઈ ફાયદા થવાના નથી. એટલે શું થયું? તો કે એથી જે ફાયદા નથી થતા એ પ્રકારે તમારું શું થાય છે? નુકસાન થાય છે. તો એ જે આખી સિનારીઓ છે તેને કહેવાય છે તમારું ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. કે તમે એકની પસંદ કરો, બેમાંથી એકની પસંદ કરો તો ત્યાગ કરાયેલા બીજા જે વિકલ્પ છે એનું મૂલ્ય તમે ગુમાવો છો. ઓકે? સો અહીંયા મારો બી જે છે તે મારો રાઈટ આન્સર છે. ચલો, બી ઇઝ ધ રાઈટ આન્સર. વી આર કાઇરોઝ રાઈટ ટાઈમ એટ ધ રાઈટ મોમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, તમને જો એવું લાગતું હોય કે અમારી આ સિરીઝ આપ
ને ઉપયોગી થઈ રહી હોય અથવા અમારી આ સિરીઝથી તમને કોઈક નવી ટેકનિક જાણવા મળી રહી હોય, તમને કોઈક નોલેજ અપડેટ થતું હોય, તો તમે અમારા યુટ્યુબની જે ચેનલ છે તેના ઉપર સબસ્ક્રાઈબ કરી શકો છો અને અમને જેટલા મેક્સિમમ તમે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરશો તેટલા અમને વિડીયો બનાવવાના મોટિવેશન મળશે, બરાબર. અને સાથે સાથે અમે તેટલા જ તમારા માટે બીજા ઘણા બધા ઇનિશિયેટિવ્સ છે તે આગળ વધારી શકીશું. ઓકે, તો એના માટે તમારે અમને સપોર્ટ કરવાનો છે. ટેલિગ્રામ પર તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો અને જો અમારા આ વિડીયો દરમિયાન કોઈ સ્લીપ ઓફ ટંગ અથવા તો કોઈ ક્લેરિકલ મિસ્ટેક કે બીજી કંઈ પણ ક્વેરી, કોઈ સજેશન હોય તો તમે અમને ઈમેલ ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. VR Kairos. ઓકે, ચાલો જોઈએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં વિનિવેશ નીતિ એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ પોલિસીના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાન લો. ચલો, આ સવાલ કેવો કરેલો હતો? GPSC દ્વારા કેન્સલ કરાયેલો હતો. હવે કેન્સલ કરાયેલો હતો એનો મતલબ આપણે ઓપ્શનને તો ભૂલી જ જવાના છે, બરાબર છે. આ ઓપ્શનને તો આપણે ભૂલી જવાના છે. 3 સેન્ટેન્સ છે, બની શકે આ 3 સેન્ટેન્સ પણ તમારા પેપર ફ્રેમિંગ ના થયું હોય, બરાબર, જેના કારણે તમારા આ ઓપ્શનના લીધે ડિલીટ કર્યા હોય. આપણે એ જણાવવાનું છે કે શું આ 3માંથી એક પણ સાચા છે, 2 સાચા છે કે 3 સાચા છે, બરાબર. તમારે શું કરવાનું છે? તમારે કરવાનું છે તેની કોમેન્ટ. તમને એવું લાગશે કે સાહેબ હજુ તો વિડીયોની શરૂઆત થઈ ગઈ છે અને આ બીજો જ સવાલ તમે હોમવર્કમાં પૂછી લીધો. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર પરીક્ષાની અંદર આવી અઘરી ગોળી પણ અમારે આપવી પડે છે, જેથી જે અમારો રેગ્યુલર દર્શક છે, વર્ગ જે છે, એમને ખબર છે કે ભાઈ આ વિડીયોઝથી કેટલી ઇફેક્ટ પડે છે અને આવી રીતની પ્રેક્ટિસ કરવાથી પણ કેટલી ઇફેક્ટ પડે છે. ઓકે, ચલો, તો બીજો સવાલ જે હતો તે આપણો કેન્સલ કરાયેલો હતો. નેક્સ્ટ જોઈશું આપણે. ભારતમાં વસ્તીના લક્ષણો એટલે કે પોપ્યુલેશન ટ્રેન્ડ્સ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ચોક્કસથી લઈ લઈએ. પહેલું, આઝાદી પછી ભારતના વસ્તી વૃદ્ધિ દરમાં દાયકે સતત વધારો જોવા મળ્યો છે. બીજું, ભારતમાં એકંદર લિંગ ગુણોત્તર એટલે કે દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓ 1951 પછીની તમામ દાયકાવાળી વસ્તી ગણતરીઓમાં સતત ઘટતો રહ્યો છે. અને ત્રીજું વાક્ય કે ભાઈ ભારતના તમામ મુખ્ય રાજ્યોમાં મુખ્ય એટલે કયા એક ચોક્કસ કીધું નથી, કુલ પ્રજનન દર ટોટલ ફર્ટિલિટી રેટ રિપ્લેસમેન્ટ સ્તરથી નીચે ઘટી ગયો છે. ચલો, સૌથી પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે રિપ્લેસમેન્ટ રેટ એટલે શું. તો કે TFR એનો અર્થ એ છે કે એક સ્ત્રી પોતાના જીવનકાળ દરમિયાન 2.1 બાળકને જન્મ આપે. કેટલું? 2.1 બાળકને. એટલે કે એક મેલ હોય અને એક ફિમેલ હોય, જો તેઓ ભેગા મળી અને 2.1 બાળકને જન્મ આપે તો જે 0.+1 એક્સ્ટ્રા છે તે કોઈ દુર્ઘટના અથવા તો જે અકાળે મૃત્યુ થાય છે તેના માટે આપણે રિપ્લેસ કરી શકીએ. અને આ 2 વ્યક્તિનું રિપ્લેસમેન્ટ આ 2 વ્યક્તિ કરશે, જેથી તમારા દેશની વસ્તી જે છે એ વસ્તી આપણી કેવી થશે? આપણી વસ્તી સ્ટેબલ થઈ જશે, બરાબર છે. તો તેને કહેવાય ટોટલ ફર્ટિલિટી રેટ, પણ કયો લેવલ? રિપ્લેસમેન્ટ લેવલ. ઓકે, તો કે ભારતમાં તમામ મુખ્ય રાજ્યોમાં કુલ પ્રજનન દર ટોટલ ફર્ટિલિટી રેટથી નીચે ઘટી ગયો છે. આ વાક્ય કેવું છે? આ વાક્ય એકદમ ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે ભારતની અંદર હજુ ઘણા બધા એવા રાજ્યો છે કે જે રાજ્યોની અંદર ફર્ટિલિટી જે રેટ છે એ ફર્ટિલિટી રેટ 2.1થી પ્લસ પણ છે, બરાબર છે. સોશિયો ઇકોનોમિક સર્વે આવતા હોય અથવા તો હેલ્થના જે પણ સર્વે આવતા હોય એ બધાની અંદર આ વસ્તુ કહેવામાં આવે છે. સો અહીંયા 3જા નંબરનું વાક્ય મારું ખોટું છે. ચલો, 3જા નંબરનું ખોટું છે એટલે ઓપ્શન C મારો જાય અને ઓપ્શન B પણ જાય, કારણ કે શું પૂછેલું છે? સાચું પૂછેલું છે. ઓકે, હવે પહેલા નંબરનું વાક્ય જુઓ. આઝાદી પછી ભારતની વસ્તી વૃદ્ધિ દરમાં દર દાયકે સતત વધારો જોવા મળ્યો છે. ના, દર દાયકે સતત વધારો જોવા મળ્યો નથી. આપણે જોઈએ, ડેટા જોઈએ એટલે તમને એનો ખ્યાલ આવી જશે, બરાબર. તો મારું પહેલું નંબરનું વાક્ય પણ ખોટું છે. સો મારો ઓપ્શન A પણ ખોટો છે. તો અલ્ટિમેટલી અહીંયા ઓપ્શન D જે છે તે આપણો રાઈટ આન્સર બની જશે. હવે બીજા નંબરનું વાક્ય પણ ખોટું છે, છતાં પણ આપણે જોઈ લઈએ કે ભારતમાં એકંદર લિંગ ગુણોત્તર એટલે કે દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓ
1951 પછીથી તમામ દાયકાવાળી વસ્તી ગણતરીઓમાં સતત ઘટતો રહ્યો છે. તો આવું આપણને સતત ક્યારેય જોવા મળ્યું નથી. વચ્ચે 1-2 વાર દાયકાની અંદર એમાં પ્લસ પણ જોવા મળેલું છે. સો વધારે સમય ના લેતા ઓપ્શન ડી આપણો સાચો આન્સર છે. ચાલો આપણે એકવાર પોપ્યુલેશન વાઇઝ આપણો ગ્રોથ જોઈ લઈએ. તો તમે અહીંયા સમજી શકો છો કે 1950-61નો જે દાયકો હતો તેમાં આપણે 21.6% વસ્તી વધી. 1961-71ની અંદર આપણે 24.8 વધી, એટલે અહીંયાથી તો વધી ગયું. ત્યારબાદ ત્રીજો જ દાયકો જે આવે છે તેમાં 24.7 થયું, એટલે અહીંયાથી આ વધવાના બદલે શું થઈ ગયું? ઘટી ગયું. તો આપણું પહેલા નંબરનું વાક્ય ખોટું પડ્યું. બીજું 81 થી 91 જે છે ત્યાં પણ પાછું ઘટી ગયું, દેખાય છે? 24.7 થી 23.9 થયું. ત્યારબાદ 2001 જે જોઈએ તો ત્યાં સુધીનો દાયકામાં પણ ઘટી ગયું, અને જે લેટેસ્ટ સર્વે થયો, સેન્સસ થયો છે તેના બેઝ ઉપર પણ ઘટી ગયું છે. સો આપણું પહેલા નંબરનું વાક્ય એના આધારે આપણને ખોટું કહી શકીએ છીએ. ચાલો ત્યારબાદ જે આપણે બીજા નંબરનું વાક્ય હતું કે ભાઈ ઓવરઓલ આપણો સેક્સ રેશિયો. તો ઓવરઓલ સેક્સ રેશિયો માટે જે યલો લાઇન દેખાય છે, આ યલો લાઇન તરફ તમે નજર નાખો તો 51માં 946, 61માં 941, 1971માં 930, એટલે જુઓ અહીંયા તો ડાઉન ટ્રેન્ડ ચાલે છે, પણ 81ની અંદર વધી ગયો. શું થયું? 81માં વધી ગયો, 1 વર્ષ વધી ગયો, બરાબર. ત્યારબાદ 927 એ પણ ડાઉન, ત્યારબાદ 933 એ પણ વધી ગયો, અને રિસેન્ટ જે હતું તેમાં 943. સો અહીંયા આપણો સેક્સ રેશિયોવાળો જે ક્વેશ્ચન હતો તે પણ આપણો કેવો થાય છે? ખોટો થાય છે, બરાબર. આથી આપણા 3 સેન્ટેન્સ ખોટા થવાથી આન્સર ડી આપણો રાઈટ આન્સર બને છે. ચાલો વધીએ આગળ. ભારતમાં જાહેર દેવા એટલે કે પબ્લિક ડેપ્ટ વિશેના વિધાનો ધ્યાને લો. જુઓ, પબ્લિક ડેપ્ટનો અર્થ શું થાય કે સરકાર દ્વારા શાસન કરવા માટે જે પણ ઉધાર લેવામાં આવે છે એ ઉધાર કોનું હોય છે? તો કે લોકોનું હોય છે. લોકોના સિરે ઉપર જાય છે, કારણ કે સરકાર કોની છે? સરકાર લોકોની છે. સરકાર કામ કોના માટે કરે છે? લોકો માટે કરે છે. તો સરકાર ઉધાર લેશે, કોના માટે લેશે? લોકો માટે લેશે, અને સરકાર એટલે જ લોકો. સમજી ગયા છે? આ બેઝિક ફંડામેન્ટલના આધારે આપણે ભારતને અંદર જે પણ દેવું થાય છે એ જાહેર દેવાને આવી રીતે એટલે કે સ્પષ્ટ આપણે કહી શકીએ. ચાલો જોઈએ પહેલા નંબરનું વાક્ય કે ભાઈ બાહ્ય દેવાની સરખામણીમાં ભારતની કુલ જાહેર દેવામાં આંતરિક દેવા ઇન્ટરનલ ડેપ્ટનો નોંધપાત્ર ફાળો છે. ચલો આ વાક્ય સાચું છે. તમને બેઝિક રીતે હું જો સમજાવું તો સપોઝ કરો કે ભારતે 100 રૂપિયાની ઉધાર લેવાની જરૂર પડી, તો ભારત પાસે 2 ઓપ્શન છે કે ભારત એક તો ઘરેલું લોન માંગે, ઘરેલું લોકોની પાસે કહેશે કે ભાઈ તમે અમને રૂપિયા ઉધાર આપો. એના માટે ભારત સરકાર શું બહાર પાડી શકે? બોન્ડ બહાર પાડી શકે, બરાબર છે. અને બીજો એક ઓપ્શન એ છે કે ભારત સરકાર વિદેશમાંથી રૂપિયા લઈને આવે. તો આપણી જે એક્સટર્નલ દેવું છે એના સરખામણીએ કુલ જાહેર દેવામાં આપણું જે આ આંતરિક દેવું છે, જે ઘરેલું દેવું છે, તેનો ભાગ મોટો છે. તો આ વાક્ય આપણું સાચું છે. ચલો બરાબર છે. બીજા નંબરનું વાક્ય, ઊંચો અને વધતો જતો જાહેર દેવાથી જીડીપીનો ગુણોત્તર ભારત જેવી વિકાસશીલ અર્થવ્યવસ્થા માટે તાત્કાલિક રાજકોષીય કટોકટી તરફ દોડી જાય છે. તો આપણા દેશમાં આવું થતું નથી. તાત્કાલિક રાજકોષીય કટોકટી ઉપર કોઈ પણ દેશમાં જઈ નહીં, કારણ કે તમને ખબર હોય તો જાપાનની અંદર જોવા જઈએ તો લગભગ 200+ જેવું ચાલે છે. શું? ત્યાંનો જીડીપી ગુણોત્તર ચાલે છે. હવે વિચાર કરો, ભારતની અંદર તો હજુ 70% જેવું જ ચાલે છે, બરાબર છે. પણ અહીંયા શું થાય છે તો કે અહીંયા સેન્ટેન્સ જે કીધું છે તેમાં તાત્કાલિક શબ્દ છે ને આ બહુ વધારે ખોટો છે. હા, ઘણા દેશોની અંદર તમે બહુ ઉધાર કરો ને પછી તમારી એક કેપેસિટી આવી જાય કે ભાઈ હવે આપણે ઉધાર ચૂકવી શકતા નથી, તો એ શું થાય તો કે ફિસ્કલ ઇમરજન્સી ઊભી થાય, પરંતુ તાત્કાલિક થતું નથી. સો માય સેકન્ડ સેન્ટેન્સ ઇઝ રોંગ. બેઝડ ઓન ઇટ મારો ઓપ્શન એ રદ થાય છે, ઓપ્શન સી રદ થાય છે, ઓપ્શન ડી પણ રદ થાય છે, અને મારો સાચો આન્સર બની જાય છે ઓપ્શન બી, બરાબર છે. ત્રીજું વાક્ય જોઈ લઈએ કે માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ બોન્ડ્સ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તરલતાનું સંચાલન કરવા માટે બહાર પાડવામાં આવે છે, અને તે જાહેર દેવાનો એક ભાગ છે. મેં તમને અહીંયા જે કીધું ને કે માની લો સરકારને 100 રૂપિયા જે છે, આ 100 રૂપિયા ઉધાર લેવાની જરૂર પડે છે, તો તે ઘરેલું માર્કેટમાં ઉધાર લેશે. હવે ઘરેલું માર્કેટમાં સરકાર તરફથી ઉધારીનું કામ કોણ કરાવશે તો કે આરબીઆઈ કરશે. આરબીઆઈ શું કરશે તો કે માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ બહાર પાડશે, અને આ સ્કીમની અંદર તરલતાનું સંચાલન કરવા માટે જે પણ બોન્ડ બહાર પાડશે તે આપણા જાહેર દેવાનો ભાગ છે. તો આ વાક્ય સાચું છે. સો મારો બીજા નંબરનો
વાક્ય ખોટું અને ત્રીજા નંબરનું વાક્ય મારું સાચું છે. બરાબર છે. ચલો અહીંયા હું તમને જણાવી દઉં કે આપણા જે બજેટ એસ્ટિમેટ છે એ બજેટ એસ્ટિમેટની અંદર શું કીધું છે કે ભાઈ આપણું જે ફિસ્કલ ડેફિસિટ છે, આપણું ફિસ્કલ ડેફિસિટ એ 2026-27ના બજેટની અંદર 4.3% ઓફ જીડીપીના 4.3% આપણો ઉધાર રહેવાનું છે. એનો અર્થ એવો થયો કે ભાઈ ભારત આ વર્ષે જીડીપીના, સમજો આપણી જીડીપી જો 100 રૂપિયા હોય તો આપણે જીડીપીના 4.3 રૂપિયા કેવું છે આપણા બજેટમાં વધારાનો ખર્ચો કરવાના છે, જેટલી આવક છે તેના કરતાં. બરાબર છે. ચલો ત્યારબાદ જોઈએ તો આપણો ડેપ્ટ ટુ જીડીપી રેશિયો જે છે, ડેપ્ટ ટુ જીડીપી રેશિયો એ 55.6% છે. ક્યારે? બજેટ એસ્ટિમેટ 2026-27ની અંદર, જે ગયા વર્ષે એટલે કે 25-26 આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ 25-26ની અંદર કેટલું હતું? 56.1 હતું, જે 2026-27ની અંદર આપણા અનુમાન મુજબ 55.6 છે. એટલે જો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ તાજેતરમાં જાહેર થયેલા બજેટના મુજબ આપણા દેશનું જીડીપી ડેપ્ટ ટુ રેશિયો અથવા ડેપ્ટ ટુ જીડીપી રેશિયો ઘટી ગયો હોવાનું અનુમાન છે, તો વાક્ય કેવું છે? સાચું છે. બરાબર. કારણ કે તમે જોઈ શકો છો 56.1%થી 55.6% આપણે આવી ગયા છીએ. ચલો આપણે એકવાર આપણો અનુમાનિત અંદાજે જોઈ લઈએ તો આ બજેટના ડેટા છે. ચલો અહીંયા તમારી સામે અમે સ્ક્રીન મોટી કરી દઉં છું. ઓકે, શું દેખાય છે તમને આની અંદર? તો કે અહીંયા તમને દેખાય છે 2026-27નું બજેટ એસ્ટિમેટ. બરાબર છે. અહીંયા તમે એક ખાસ વસ્તુ ધ્યાન રાખો, એ છે ફિસ્કલ ડેફિસિટ. શું છે? ફિસ્કલ ડેફિસિટ. તો ફિસ્કલ ડેફિસિટની અંદર તમને દેખાય છે કે આપણું આ વર્ષે જેટલી આવક છે એ આવક કરતાં આપણો ખર્ચો કેટલો વધારે છે? તો કે ભાઈ આપણી આવક કરતાં આપણે ખર્ચો વધારે કરવાના છીએ 16,95,768 કરોડ રૂપિયા. જી હા, ભારતની સરકાર આ વર્ષે 16,95,768 કરોડ રૂપિયા શું કરવાની છે? ઉધાર લેવાની છે. ઓકે, આ બધા જ આંકડા તમને એવું લાગશે કે સાહેબ ખાલી 16 લાખ જ છે, પણ ના, આ બધા જ આંકડા શેમાં છે? કરોડ રૂપિયાની અંદર છે. બરાબર છે. હવે બીજી એક વસ્તુ યાદ રાખો, આ મેં એટલા માટે કીધું કારણ કે આપણું જે એક્સપેન્ડિચર છે, જે આપણો ખર્ચો છે, આ ખર્ચો કેટલો છે? તો કે ભાઈ 53,47,315 રૂપિયા છે. જ્યારે આપણી જે આવક છે, આપણી આવક આ જે 16,95,768 છે તેને આપણે એડ કરીશું ત્યારે તે આટલા થઈ જશે. હવે એટલા રૂપિયા તમારે બાદ કરો તો બાકીના રૂપિયા જે વધે એ તમારી આવકમાં ગણાશે. કારણ કે આ જે ફિસ્કલ ડેફિસિટ માટે આપણે જે ઉધાર લેવાના છીએ એ ઉધારની જે આવક છે એ આવક આપણી બાય ડિફોલ્ટ આપણે શેમાં ગણી લઈશું? તો કે કેપિટલ રિસિપ્ટની અંદર ઉધારમાં ગણાય છે. ઓકે, ચાલો આ ડેટા તમને ખબર હોવા જોઈએ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રાઇમરી ડેફિસિટ, ફિસ્કલ ડેફિસિટ, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ, ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર, ટોટલ એક્સપેન્ડિચર, ટોટલ રિસિપ્ટ, કેપિટલ રિસિપ્ટ અને રેવન્યુ રિસિપ્ટ. આ જો તમને ખબર ના હોય તો તમે ઇકોનોમીની અંદર હજુ કાચા પડો છો. ઓકે, ચાલો નેક્સ્ટ MCQ તરફ આપણે આગળ વધીએ કે સુધારા પછીના સમયગાળામાં ભારતના વિદેશી વેપાર એટલે કે ફોરેન ટ્રેડના વલણો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ચાલો પહેલું જોઈએ. 1990ના દાયકાથી વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો સતત વધ્યો છે. ભાઈ ખરેખર સતત વધ્યો છે? તો કે ના, ભારતનો હિસ્સો સતત વધ્યો હોય એવું ક્યારેય આપણને દેખાતું નથી. સો મારો પહેલા નંબરનું વાક્ય ખોટું છે. અને એ લોકોને એ જ પૂછવું હતું. GPSCએ DYSO 2025ની અંદર આ જ જાણવું હતું કે સાહેબ તમે એક વસ્તુ જણાવો, શું ખરેખર તમને ખબર છે કે ભાઈ આપણો હિસ્સો ફ્લક્ચ્યુએટ થાય છે કે ટ્રેન્ડમાં વધી જ રહ્યો છે? તો કે ભાઈ પહેલા નંબરનું વાક્ય ખોટું છે. શું પૂછ્યું છે આપણને? સાચા વાક્ય પૂછ્યા છે. સો ઓપ્શન A મારો આવવાનો નથી, ઓપ્શન C પણ મારો આવવાનો નથી અને ઓપ્શન D તો આવવાનો જ નથી. તો બાય ડિફોલ્ટ ફરી એકવાર આપણો સાચો જવાબ શું બની ગયો છે? ફક્ત 2 અને 3. ચાલો કોઈ વાંધો નહીં, બીજા 2 સેન્ટેન્સ છે તેના ઉપર પણ આપણે થોડુંક ધ્યાન રાખીએ કે છેલ્લા 2 દાયકામાં ભારતના વેપારી માલની નિકાસ અને આયાત બંનેના સંપૂર્ણ મૂલ્યમાં સામાન્ય રીતે ઉર્ધ્વગામી વલણ જોવા મળ્યું છે. ચલો આ વાક્ય સાચું છે. ત્રીજું, સેવા ક્ષેત્ર એટલે કે સર્વિસ સેક્ટર ભારતમાં તે ચોખ્ખા વિદેશી હુંડિયામણ કમાનાર એટલે કે નેટ ફોરેન એક્સચેન્જ તરીકે ઉભરી આવ્યું છે. આ નેટ એક્સચેન્જ ક્યારે થાય ખબર? કે ભાઈ સેવા આપણે આયાત પણ કરતા હોઈએ અને નિકાસ પણ કરતા હોઈએ.
સમજી લો આપણે આયાત કરીએ છીએ 30 રૂપિયાની, બરાબર, અને નિકાસ કરીએ છીએ આપણે 50 રૂપિયાની. તો ઓવરઓલ શું થયું? ઓવરઓલ આપણે 20 રૂપિયાની ચોખ્ખી નિકાસ કરી કહેવાય. સમજાય છે પોઈન્ટ? જી હા, આ આપણી ચોખ્ખું વિદેશી હુંડિયામણ કમાવાનું કહી શકીએ છીએ. સો મારો સાચો આન્સર ઓપ્શન બી બનશે. અહીંયા તમે ગ્રાફ જોઈ શકો છો કે ઇન્ડિયા રાઇઝિંગ શેર ઇન વર્લ્ડ ટ્રેડ 1990થી 2024 સુધીનો તમને બતાવે છે. તેની અંદર આપણો સર્વિસ સેક્ટર અને વસ્તુઓનો જે શેર છે તે પણ તમે જોઈ શકો છો. ચાલો વધીએ આગળ. ફરી એક પ્રશ્ન છે તમારી સામે વિદેશી હુંડિયામણ અનામત માટેનો. આ વખતે તમને ફોરેન એક્સચેન્જ રિઝર્વ પૂછેલું છે. સેમ પ્રશ્નમાંથી તમને સેમ ટોપિકમાંથી તમારો આ બીજો સવાલ નીકળ્યો છે, બરાબર, કે ભાઈ ભારતના વિદેશી હુંડિયામણ અનામત એટલે કે ફોરેન એક્સચેન્જ રિઝર્વ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ચાલો પહેલું, ભારતના એફઈઆરમાં મુખ્યત્વે વિદેશી ચલણની સંપત્તિ એટલે કે ફોરેન કરન્સી એસેટ્સ. જો અહીંયા સ્પેસિફિક ડોલર સિવાય કંઈક અન્ય લખ્યું હોય તો તમારે વિચારવા જવું પડે, પણ અહીંયા કેવું કર્યું છે, અહીંયા એણે આખું બાસ્કેટ મૂકી દીધું કે ભાઈ ફોરેન કરન્સી એસેટ્સ. હા ભાઈ, ફોરેન કરન્સીમાં ભલે $1 તો ડોલર એક આવી જાય ને તો તમને વાંધો નથી, બરાબર. એટલે એ બીજા નંબરમાં છે સોનું, ત્યારબાદ છે એસડીઆર્સ અને ત્યારબાદ છે આરટીપી રિઝર્વ ટ્રાન્સપોઝિશન. આનો સમાવેશ થાય છે. તો આ ચાર વસ્તુઓનો સમાવેશ આપણા એફઈઆરની અંદર થાય છે. સો મારું પહેલા નંબરનું વાક્ય સાચું છે. બીજા નંબરનું વાક્ય, એફઈઆરમાં મજબૂત અને સતત વધારો હંમેશા તંદુરસ્ત અને ટકાઉ બાહ્ય ક્ષેત્રની સૂચિ સૂચવે છે. તમારી વિદેશી હુંડિયામણની તિજોરી ક્યારે ભરાય? તો કે જ્યારે તમારું નિકાસ વધારે થતી હોય તો. એનો મતલબ એવો નહીં કે તમારી આયાત વધારે હોય તો પણ તમારું ના ભરાય. ઘણીવાર એવું થતું હોય કે ભાઈ ભારતની અંદર કોઈ મશીનરી બનાવતા વર્ષો લાગે, એ જ મશીનરી મોંઘી હોય છે, છતાં તમે શું કરો છો? છતાં તમે તેને આયાત કરી લો છો. હવે એના આયાત કરવાથી બધી વસ્તુઓનું પ્રોડક્શન કેવું એકદમ ઝડપી વધે છે, તેની ક્વોન્ટિટી પણ કેવું થાય છે? વધી જાય છે. તો તેના પરિણામે તમારું જે એક્સપોર્ટ હોય છે એ એક્સપોર્ટમાં પણ તીવ્ર વધારો થાય છે. અને એક્સપોર્ટમાં તીવ્ર વધારો શું થવાથી શું થાય? તો કે આપણું ફોરેન એક્સચેન્જ રિઝર્વ તમે વધારે કમાઈ શકો છો, બરાબર છે. વિદેશી હુંડિયામણ તમે વધારે કમાઈ શકો છો. સો ત્રીજા નંબરનું વાક્ય કે ભાઈ આરબીઆઈ ભારતની વિદેશી હુંડિયામણ અનામતનો રક્ષક છે. સાચી વાત છે. કોણ આ તિજોરી સાચવે છે? ચાવી કોની પાસે હોય છે? તો કે આરબીઆઈ પાસે. કયા અધિનિયમ હેઠળ? તો કે આરબીઆઈ અધિનિયમ 1934. આ વાક્ય પણ સાચું છે. તો અહીંયા મારા 3 વાક્ય સાચા હોવાથી મારો રાઈટ આન્સર બનશે ઓપ્શન 1, 2 અને 3. બરાબર છે. ચલો આપણે જોઈ લઈએ કે લેટેસ્ટ કન્ડિશન શું છે. તો કે ભાઈ આપણી પાસે લગભગ 554.62, બરાબર, $554.62 બિલિયન આપણી પાસે ફોરેન કરન્સી પડેલી છે. જેની અંદર કયા છે? $, છે, યુરો છે, ગ્રેટ બ્રિટન પાઉન્ડ છે અને જાપાનીઝ યેન પણ છે. ઓકે, ત્યારબાદ આપણે ગોલ્ડ રિઝર્વ જોવા જઈએ તો ગોલ્ડ રિઝર્વ લગભગ $120.24 બિલિયન છે, જે આપણા ટોટલ જે પણ વિદેશી હુંડિયામણ છે તેના 16.7% થાય છે. નેક્સ્ટ એસડીઆર, તો કે આપણી પાસે 18.77 બિલિયનની વેલ્યુ ધરાવનારા એસડીઆર્સના રાઇટ્સ છે અને 4.85 બિલિયન શું છે? આપણા આરટીપી છે. ઓકે, ચલો આપણને ખબર પડી ગઈ કે ભાઈ ભારતની અંદર આ જે વસ્તુ છે તે આપણા રિઝર્વની અંદર છે. આ વસ્તુ કોણે કીધી છે? તો કે આરબીઆઈના વીકલી સ્ટેટિસ્ટિકલ સપ્લિમેન્ટ રિપોર્ટની અંદર જાણવા મળેલી છે. નેક્સ્ટ, ગુજરાતમાં ખાણકામ અને ઔદ્યોગિક ક્ષેત્ર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ઓકે, માઇનિંગ અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની વાત કરે છે. પહેલા નંબરનું વાક્ય, ગુજરાત ભારતમાં બોક્સાઇટ, ચૂનાના પથ્થર અને લિગ્નાઇટનું મુખ્ય ઉત્પાદક છે. તો વાક્ય સાચું છે. બીજું, રાજ્યની ઔદ્યોગિક નીતિ મુખ્યત્વે મોટા પાયાના ઉત્પાદન એકમો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલે એમએસએમઈ માટે મર્યાદિત સમર્થન છે. અરે ભાઈ, કોણે કીધું તમને? અમારા ગુજરાતની અંદર ધંધાદારી પ્રજાતા છે. અમારી સરકાર જે પણ આવે ને એ પણ પહેલાં એ વિચારે કે ભાઈ ગુજરાતીઓને ધંધો કરવા માટે સગવડતા કેવી મળે, બરાબર છે. હવે દરેક ગુજરાતી કંઈ મલ્ટીનેશનલ કંપની તો સ્થાપિત કરવાનો નથી, તો કેવા લેવલની કરશે? તો કે સૂક્ષ્મ કરશે, લઘુ કરશે અથવા તો મધ્યમ કરશે, બરાબર. ચાલો તમારા માટે હું એક હોમવર્ક આપું છું કે મને ગુજરાતની એમએસએમઈને સપોર્ટ કરતી કોઈ પણ 3 યોજનાના નામ કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાના છે. ઓકે, ચાલો ત્રીજા નંબરનું વાક્ય,
ગુજરાતમાં સંકલિત ઔદ્યોગિક વિકાસને, જો જવાબ મળી ગયો છે આપણને ઓલરેડી, કેમ કે બીજા નંબરનું વાક્ય ખોટું છે એટલે મારો ઓપ્શન એ જવાબ નહીં આવે, બી ઓપ્શન છે એ પણ નહીં આવે, અને ડી તો આવવાનો જ નથી. સો સાચો આન્સર બનશે ઓપ્શન સી, ફક્ત 1 અને 3. બરાબર. છતાં આપણે ત્રીજા નંબરનું વાક્ય જોઈ લઈએ છીએ કે ગુજરાતમાં સંકલિત ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણા પેટ્રોલિયમ, રસાયણ અને પેટ્રોકેમિકલ્સ રોકાણ પ્રદેશો એટલે કે PCPIRSની સ્થાપના કરવામાં આવી છે. સો નેક્સ્ટ જીપીએસસીની અંદર તમને એવું જ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ PCPIRSની સ્થાપના શેના માટે કરવામાં આવી છે? તો યાદ રાખવાનું, પેટ્રોલિયમ, રસાયણ અને પેટ્રોકેમિકલ્સના રોકાણ પ્રદેશો માટે. બરાબર છે. ચલો, નેક્સ્ટ, ગુજરાતના આર્થિક અને સામાજિક માળખાકીય વિકાસ એટલે કે ઇકોનોમિક એન્ડ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રત્યે અભિગમને ધ્યાને લેતા. ચાલો, કોઈ વાંધો નહીં. પહેલું વાક્ય, ગુજરાત સરકારે માળખાકીય પ્રોજેક્ટ્સ માટે જાહેર ખાનગી ભાગીદારી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલનો વ્યાપકપણે ઉપયોગ કર્યો છે. બિલકુલ સાચી વાત છે. તમે કોઈ પણ જગ્યાનું બસ સ્પોટ જોઈ લો. બસ સ્પોટ બોલે તો આપણું એસટી બસ સ્ટેન્ડ, બરાબર, અમદાવાદની અંદર ગીતા મંદિર છે, જોઈ લો. બરાબર છે. ત્યારબાદ તમે કોઈ પણ શહેરનું, રાજકોટ છે તો રાજકોટનું જોઈ લો, તમે બરોડાનું જોઈ લો, બરોડાવાળા ઓફેન્ડ નહીં કરતા, વડોદરા કહું છું, બરાબર છે. ચાલો, ત્યારબાદ તમે કોઈ પણ જોઈ લો, હિંમતનગર જોઈ લો, બનાસકાંઠા જોઈ લો, પાલનપુર જોઈ લો, ગમે તે જગ્યાનું તમે જોઈ લો. તમને શું દેખાશે? તો કે ભાઈ નીચે બસ સ્ટેન્ડ દેખાશે અને ઉપર જે છે એ બધી દુકાનો પાડેલી છે. ધેટ મીન્સ કોમર્શિયલ બિલ્ડિંગનું સ્થાપના કરેલી છે. બરાબર છે. તો આનો અર્થ શું થાય છે? આનો અર્થ એ થાય છે કે ભાઈ આપણે જાહેર ખાનગી ભાગીદારી, નીચે જાહેર એટલે કે સરકારની ભાગીદારી અને ઉપર પ્રાઇવેટ ભાગીદારી, બરાબર છે. તો એ મોડલનો વ્યાપકપણે ઉપયોગ કર્યો છે. વાક્ય સાચું છે. બીજું વાક્ય, રાજ્યમાં ક્લાઇમેટ ચેન્જ માટે સમર્પિત વિભાગ છે જે કૃષિ અને દરિયાકાંઠાના વિસ્તારો સહિત વિવિધ ક્ષેત્રો પર તેની અસર ઘટાડવા માટે નીતિઓ અમલમાં મૂકે છે. જો આપણે છે ને ક્લાઇમેટ ચેન્જ ઘટાડવા માટે શું કરેલું છે? એક સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ મૂકેલો છે. તો આ ડિપાર્ટમેન્ટનું કામ શું છે? તો કે કૃષિ અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં આપણી ક્લાઇમેટ ચેન્જની અસરો ઘટે એવા કામગીરી કરવાની છે. ત્રીજું વાક્ય, ગુજરાતના શહેરી વિકાસ નીતિ એટલે કે અર્બન ડેવલપમેન્ટ પોલિસી ફક્ત સ્માર્ટ શહેરો બનાવવા પર ભાર મૂકે છે અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓને અવગણે છે. આ વાક્ય કેવું છે? આ વાક્ય ખોટું છે. કારણ કે આપણા દેશની અંદર જોવા જઈએ, એટલે કે આપણા દેશની અંદર આપણે જોવા જઈએ તો આપણા દેશની અંદર ઘણી બધી વાર આપણને ખબર પડશે કે ભાઈ સરકાર શહેર અને ગામડાની અંદર, સાચું ભારત ગામડામાં વસે છે, સાચી વસ્તીઓ ગામડામાં વસે છે. તો એ વસ્તીના ઉદ્ધાર માટે આપણે જે પણ પોલિસી બનાવીએ છીએ તેની અંદર ગ્રામીણ માળખાકીય સુવિધાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવે છે. બરાબર. એને ક્યારે અવગણવામાં આવતા નથી. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. એક મિશન હતું રૂરબન મિશન. શું નામ હતું? રૂરબન મિશન. આ રૂરબન મિશનની અંદર શું હતું ખબર? કે ભાઈ તમારો રૂરલ એરિયા જે છે, આ રૂરલ એરિયાની અંદર કેવી સુવિધાઓ આપવાની? અર્બન સુવિધાઓ આપવાની. અર્બન સુવિધાઓ એટલે કેવું કે ભાઈ જ્યાં એટીએમ તમને ફટાકદેકી મળી જતા હોય, બેંક તમને ફટાકદેકી મળી જતી હોય, ખાણીપીણીની વસ્તુઓ તમારા એના માટે એક સ્પેશિયલ લોકેશન હોય, ઓફિસ હોય એના માટે એક કોમર્શિયલ બિઝનેસ હબ જેવું એક સેન્ટર ઊભું થાય. બરાબર. પાણી, વીજળી, આ બધી સુવિધાઓ તમને વ્યવસ્થિત રીતે મળતી હોય તો એને કહેવાય તમારું રૂરલ એરિયાની અંદર અર્બન ડેવલપમેન્ટ. ઓકે. ચાલો, તો ત્રીજા નંબરનું વાક્ય મારું ખોટું છે. પહેલા નંબરનું અને બીજા નંબરનું વાક્ય સાચું હોવાથી શું આવશે મારો સાચો જવાબ? ઓપ્શન 1 અને 2. ચાલો, નેક્સ્ટ. અર્થવ્યવસ્થામાં પ્રવાહિતા સરળ બનાવવા માટે આરબીઆઈ દ્વારા 6 જૂન 2025ના રોજ તેના નાણાકીય નીતિ ઠરાવમાં નીચેનામાંથી કયું પગલું લેવામાં આવ્યું હતું? સવાલ કેવો હતો? કરંટ અફેર્સનો હતો. બરાબર છે. ચલો, હવે મને જવાબ આપો કે ભાઈ નેક્સ્ટ આરબીઆઈની મોનેટરી પોલિસી બેસે છે એ ક્યારે બેસવાની છે અને જે લાસ્ટ બેસેલી હતી તેની અંદર કયા કયા ડિસિઝન લેવામાં આવેલા છે? બરાબર. જે તે સમયે આ પ્રશ્નનો જવાબ શું હતો? ઓપ્શન એ, રેપો રેટની અંદર ઘટાડો કરેલો હતો. ચાલો, નેક્સ્ટ જોઈશું.
નીચેનામાંથી ભારતમાં માંગ નાણાં બજાર એટલે કોલ મની માર્કેટનું સાધન કયું નથી. હવે કોલ મની એટલે શું કે ભાઈ જ્યારે ઉધાર લેવાનું થાય, આ ઉધાર કેવું હોય તમારું ટૂંકા ગાળાનું હોય. કેવું હોય? ટૂંકા ગાળાનું ઉધાર હોય તેને આપણે શું કહીએ છીએ? કોલ મની માર્કેટ. સાહેબ ઉધાર ટૂંકા ગાળાનું, તો ટૂંકો ગાળો એટલે કેટલો? તો કે જનરલી 14 દિવસનો ગણાય છે. ઓકે, તો કે તેની અંદર ટ્રેઝરી બિલ, 14 દિવસના ટ્રેઝરી બિલ આવે છે. હાજી, ઘણીવાર આવે પણ છે. ડિપોઝિટનું પ્રમાણપત્ર, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, એ પણ આવે છે. બેન્કરની સ્વીકૃતિ, એ પણ આવે છે. ડેટેડ સિક્યુરિટીઝ તો તમારું કેવું થઈ ગયું? લોંગ ટર્મનું થઈ ગયું. કેવું થયું? લાંબા સમયનું થઈ ગયું. આપણે શેની વાત કરવાની છે? ખાલી ટૂંકા ગાળાની છે. તો ઓપ્શન ડી જે છે એ મારો રાઈટ આન્સર બનશે, કારણ કે શું પૂછ્યું છે? સાધન કયું નથી. ઓકે, ચલો જો કોલ મનીની વાત કરો છો તમે અહીંયા સમજી શકો છો. નેક્સ્ટ, નીચેનામાંથી કયા પરિબળો અર્થતંત્રમાં અતિશય નાણાકીયકરણ એટલે કે એક્સેસિવ ફાઇનાન્શિયલાઇઝેશનમાં ફાળો આપે છે? શું કહે છે? તો કે છૂટક રોકાણકારો દ્વારા શેરબજારમાં ભાગીદારીનું ઝડપી વિસ્તરણ થાય છે. બિલકુલ, જ્યારે તમારા અર્થતંત્રની અંદર નાણાં વધારે હોય છે ત્યારે છૂટક જે રોકાણકારો હોય છે એ શેરબજારમાં પૈસા નાખે છે. એ વાત સાચી છે. બીજું, આર્થિક વિકાસ માટે સંપત્તિના ભાવ વધારા પર નિર્ભરતા. તમારો આર્થિક વિકાસ ક્યારે થાય? તમારી પ્રોપર્ટીના ભાવ વધારે થાય ત્યારે તમે એની ઉપર ડિપેન્ડ થાવ છો. તો આ વસ્તુ પણ સાચી છે. ત્રીજું, બજારમાં રોકાણ કરતાં બેંક ડિપોઝિટમાં ઘરગથ્થુ બચતમાં વધારો થાય છે. આ વાક્ય પણ સાચું છે. એટલે કે બજારની અંદર જે રોકાણ કરો છો તેના બદલે તમે બેંક ડિપોઝિટમાં રોકાણ કરો, એવા બેંક ડિપોઝિટની અંદર જે ઘરગથ્થુ બચત છે તેમાં આપણને વધારો જોવા મળે છે. સો અહીંયા 3 વાક્ય સાચું છે. આથી આપણો સાચો આન્સર શું બનશે? ઓપ્શન ડી બનશે. ઓકે, ચાલો આપણે જોઈ લઈએ એક્સેસિવ ફાઇનાન્શિયલાઇઝેશન એટલે શું. કે જ્યારે કોઈ દેશનું નાણાકીય ક્ષેત્ર તેના વાસ્તવિક અર્થતંત્ર કરતાં વધારે પ્રમાણસર મોટું થઈ જાય છે, બરાબર છે, ત્યારે આપણે તેને અતિ નાણાકીયકરણ કહીએ છીએ. તેની મુખ્ય પ્રક્રિયાઓમાં શું થાય છે? તો કે સંપત્તિના ભાવમાં ફુગાવો થાય છે, એટલે કોર્પોરેટ નાણાકીયકરણ થાય છે, દેવાનો વિસ્તાર થાય છે અને ટૂંકા ગાળાનો અભિગમ રાખવામાં આવે છે. નેગેટિવ અસરો શું થાય છે? તો કે તેનાથી આર્થિક અસ્થિરતા આવે છે, સંપત્તિની અસમાનતા વધે છે, ટેલેન્ટનો દુરુપયોગ થાય છે, સ્થિર વેતન જે હોય છે એ સ્થિર વેતનમાં પ્રભાવ પડે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપેક્ષા થાય છે. એટલે કે શું થાય છે? એક જ સંપત્તિનો પ્લોટ છે, આ પ્લોટનું વારંવાર વેચાણ થઈ અને જે એની એક્સ પ્રાઇસ હોય છે આ પ્રાઇસ એની 7x 8x એટલે કે ખૂબ વધારે ઝડપથી તેનો ભાવ વધે છે. ચલો સમજાશે? ઓકે, ના સમજાય તો વિડીયોને પોઝ કરી પીપીટી વ્યવસ્થિત વાંચી લેવાની છે, બરાબર. ચાલો ફરીવાર એવો પ્રશ્ન જુઓ. અગેન આપણે વ્યવસ્થિત રીતે સમજેલા હતા રાઇઝિંગ ડેપ્ટ ટુ જીડીપી રેશિયો, બરાબર છે. હજુ હમણાં 2-4 સવાલ પહેલાં જ આપણે આ પ્રશ્ન જોયો હતો. કોઈ વાંધો નહીં, આપણે જોઈએ ફરીથી. સોવરેન ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ થવાનું જોખમ વધારે છે. ભાઈ કોઈ દેશનો જીડીપી ટુ દેવાથી જીડીપીનો જે ગુણોત્તર હોય એ વધારે હોય એનો મતલબ એવો થોડો કે ભાઈ દેશની અંદર ક્રેડિટ ડાઉન થઈ જાય. ના, આ વાક્ય કેવું છે? ખોટું છે. બીજું, વધુ પડતા સરકારી ઋણ ગ્રહણને કારણે ફુગાવામાં વધારો થાય છે. હવે આ પ્રશ્ન તમારે છે ને એકદમ બેઝિક ઇકોનોમીનો કોન્સેપ્ટ જો તમે સમજાયો હોય તો જ તમને આવડશે. સાહેબ સમજાવો. બિલકુલ, વી આર કાયરોસ. અમે એટલા માટે જ આવીએ છીએ કે જે અમુક બેઝિક કોન્સેપ્ટ છે એ તમને ખૂબ વ્યવસ્થિત રીતે અને ખૂબ સરળ ભાષામાં સમજાવી શકીએ. ચાલો સૌથી પહેલાં તો તમને બધાને ખબર છે કે ભાઈ માંગ છે એ માંગ બરાબર પુરવઠો હોય છે. બજારની અંદર જે વસ્તુની માંગ હોય એ પ્રમાણે પુરવઠો હોય અને પુરવઠાની અંદર જે ફેરફાર થાય એના આધારે તેના ભાવમાં ફેરફાર થાય છે. હવે એક વસ્તુ સમજો કે સરકાર વધારે શું લે છે? સરકાર વધારે ઋણ લે છે. કોણ લે છે? ભાઈ આપણે લખી જ દઈએ. ચાલો, સરકાર વધારે ઋણ લે છે. હવે સરકાર વધારે ઋણ લેશે તો સરકાર શું કરશે? બજારમાં જઈને ઠલાવશે. શું કરશે? બજારમાં જઈને ખર્ચ કરશે. ચાલો, સરકાર બજારમાં ખર્ચ કરશે એટલે રૂપિયા શું થયા? બજારની અંદર આવી ગયા. હવે રૂપિયા બજારની અંદર આવી જાય તો લોકોની માંગમાં શું થાય? માંગમાં વધારો થાય. જ્યારે તમારો પુરવઠો તો તેટલો ને તેટલો જ છે. સમજ્યા વસ્તુ? પહેલાં તમારી પાસે 100 રૂપિયા હતા અને 100 રૂપિયાની સામે 5 કિલો કાંદા હતા, બરાબર? કેટલા? 5 કિલો. હવે તમારી પાસે જો 120 રૂપિયા થઈ ગયા તો હવે 120 રૂપિયા જો 120 રૂપિયાની સામે તમારી પાસે તો 5 કિલો કાંદા જ છે.
તો હવે આનો ભાવ જે છે અહીંયા રૂપિયા વધી ગયા છે, એટલે પહેલાં જે ભાવ હતો 20 રૂપિયા એ હવે કેટલા રૂપિયા થઈ ગયો છે? અહીંયા 24 રૂપિયા થઈ ગયો છે. તો આ 4 રૂપિયા શું થયો? 4 રૂપિયા તમારો ભાવ વધારો થયો. આ ભાવ વધારો કોના કારણે થયો? તો કે અહીંયા રૂપિયા વધી ગયા તેના કારણે ભાવ વધારો થયો છે, બરાબર. તો એ જ વસ્તુ તમે મોટા બેઝ ઉપર જુઓ કે સરકાર છે, સરકાર ઋણ લે છે, ઋણ લઈને સરકાર બજારમાં ખર્ચ કરે છે. ખર્ચ કેવી રીતે કરે છે? તો કે બિલ્ડિંગ બનાવે છે, પોર્ટ્સ બનાવે છે, રસ્તા બનાવે છે, અથવા તો લોકોના હાથમાં સ્કીમ થ્રુ પૈસા આપે છે કે ભાઈ સમજો મુખ્યમંત્રી લાડલી બહેન યોજના અને લાડલા દીકરા યોજના અને એવી બધી યોજનાઓથી સરકાર જે બજારની અંદર રૂપિયા આપે છે તેનાથી લોકોના હાથમાં રૂપિયા જાય છે, અને લોકોના હાથમાં રૂપિયા જવાથી માંગ ઊભી થાય છે. માંગ તો ઊભી થઈ, પરંતુ સામે પુરવઠો કેટલો છે? પુરવઠો તેટલો ને તેટલો જ છે. જો માંગની સામે પુરવઠો તેટલો જ હોય તો ભાવમાં શું થાય છે? વધારો થાય છે. અને આ જે ભાવમાં વધારો થાય છે એને જ શું કહેવાય છે? અતિશય થાય તો તેને ફુગાવો કહેવાય છે. ઓકે, આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ. ઇફ યુ નોટ, પ્લીઝ રાઇટ ઓન કમેન્ટ સેક્શન. ચલો, ત્રીજું વાક્ય, રોકાણકારોનો વિશ્વાસ વધ્યો જેના કારણે મૂડી પ્રવાહમાં વધારો થયો. શું થાય છે? રોકાણકારોનો વિશ્વાસ વધ્યો જેના કારણે મૂડીના પ્રવાહમાં વધારો થયો. આ વાક્ય આપણે સાચું કહી શકીએ? ના કહી શકીએ. કેમ ના કહી શકીએ? કારણ કે સાહેબ રોકાણકારોનો વિશ્વાસ વધે તો એના કારણે મૂડીના પ્રવાહમાં થોડો વધારો થાય. રોકાણ કરો તો તમારો વિશ્વાસ વધે તો એ કોઈ ફિક્સ સંપત્તિની અંદર વસ્તુ લે છે, સમજી લો જમીનની અંદર લે છે, તો જમીનની અંદર રોકાણ કરે છે તો તમારા મૂડી પ્રવાહમાં થોડો વધારો દેખાતો નથી. સો અહીંયા ઓપ્શન બી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. ઓકે, ચલો ભારતનો જીડીપી ડેટ ટુ જીડીપી રેશિયો છે તેના માટે ડેટા અહીંયા છે. વિશ્વની અંદર જો મેં તમને અગાઉ પણ લેક્ચરમાં કીધું, અગાઉના સવાલમાં જ કીધું, ચાલો ને બીજો લેક્ચર તો સાઈડમાં રાખી દો કે ભાઈ જાપાન છે, જાપાનની અંદર 250%થી વધુ દેશ ગરજામાં છે જીડીપીના, અમેરિકામાં 120%થી છે, બરાબર, અને શ્રીલંકાની અંદર 100થી 150% તમે છે. તમે જોઈ શકો છો કે અહીંયા દરેક દેશ છે એ દરેક દેશ બાબતે અલગ અલગ વસ્તુઓ આવે છે. ભારતની અંદર કેન્દ્ર અને રાજ્ય બંનેનું મિક્સ જો આપણે કરીએ તો બંનેનું મિક્સ કરવાથી 81.9થી 82.3%ની આસપાસ આવે છે. અને આપણું લક્ષ્ય 2030-31 સુધીમાં કેટલા ટકા? 50% સુધી લાવવાનું છે, બરાબર. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ જાપાનનું કેટલું છે, અમેરિકાનું કેટલું છે અને શ્રીલંકાનું શું છે. તેનાથી તેની સ્થિતિ અને અસરમાં શું થાય છે એ પણ તમે જોઈ શકો છો. ઓકે, અહીંયા એક બેઝિક ગણતરી છે. આ 3 સેન્ટેન્સ તમને વાંચવાથી તમને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ મળી જશે. ઓકે, આઈ હોપ કે તમને અગાઉ મેં સમજાવ્યું તેની અંદર ખબર પડી જાય. છતાં જો તમારે જાણવું હોય તો તમે વિડીયોને પોઝ કરી શકો છો અથવા તો અમારી PDF એક્સેસ કરી શકો છો. ચલો નેક્સ્ટ, કુલ મૂલ્યવર્ધન એ આર્થિક વૃદ્ધિનો અંદાજ કાઢવા માટે પુરવઠા બાજુનું માપ છે, એટલે કે GVA જે છે એ પુરવઠાનું માપ છે, અને GDP જે છે એ આર્થિક વૃદ્ધિનો અંદાજ કાઢવા માટે માંગ બાજુનું માપ છે. તો વાક્ય પણ કેવું છે? સાચું છે. કેવી રીતે સાચું છે? ચલો પહેલાં તો આપણે જવાબ જોઈ લઈએ. તો કે સાહેબ જવાબમાં ઓપ્શન સી જે છે એ બંને સાચા છે. હવે તમે સમજો GVAની કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે? GVAની કેલ્ક્યુલેશન એવી રીતે થાય છે કે જેમ જેમ વેલ્યુ એડ થતી જાય, તેમ તેમ શું થાય છે? તો કે તેમ તેમ પુરવઠો એનો પ્લસ થતો જાય છે. સમજાય છે? હા, એ પુરવઠાના કારણે GVAની વેલ્યુમાં ફેરફાર થાય છે. જ્યારે GDP જે છે એ GDPની અંદર માંગ છે, એ માંગના કારણે વેચાય છે, એટલે તેની અંદર સરકારનો શું ગણતરી કરવાની હોય છે? સરકારના ટેક્સની ગણતરી કરવાની થાય છે. સો અહીંયા પહેલું અને બીજું બંને વાક્ય વ્યવસ્થિત રીતે આપણને આપેલું છે. જે બેઝિક ઇકોનોમીનો ભાગ છે, એકદમ આમ ઓલ્ડ સ્કૂલ ક્વેશ્ચન કહેવાય ને એવો કીધેલો છે. સો અહીંયા બંને સેન્ટેન્સ સાચા છે. ચલો તમારી નજરની સામે આપણે સ્લાઇડની અંદર વ્યવસ્થિત રીતે મૂકી દીધેલું છે કે ભાઈ GVA જે છે એ સપ્લાય સાઇડ એટલે કે પુરવઠાની બાજુ છે, અને GDP જે છે એ ડિમાન્ડ સાઇડ એટલે કે માંગની બાજુ છે, બરાબર છે. તમે આ વ્યવસ્થિત રીતે સમજી શકો એના માટે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ લઈ અને તેનો જવાબ પણ તૈયાર કરેલો છે. ઓકે, ચલો નેક્સ્ટ, ફરી એકવાર પાછું માંગ અને પુરવઠો. સાહેબ આ ઇકોનોમી છે કે માંગ અને પુરવઠો છે? તો મિત્રો આખા દેશ, આખી દુનિયા
ઇકોનોમી જે આવે ને ત્યાં માંગ અને પુરવઠા સિવાય બીજું કંઈ મેનેજ જ નથી થતું. સમજો તમારા દેશની અંદર MPC હોય, ફિસ્કલ પોલિસી હોય, બજેટ બનાવવાનું થતું હોય, બેલેન્સ ઓફ પેમેન્ટ હોય કે પછી ગમે તે વસ્તુઓ થતી હોય, રોકાણ હોય, આ બધી વસ્તુ કોના બેઝ ઉપર ચાલે છે? માંગ બરાબર પુરવઠા. એમ કહો ને તમે કે દુનિયા ચાલે જ છે આની ઉપર, માંગ ને પુરવઠા બરાબર. ઓકે, ચાલો આને એકવાર તમે વ્યવસ્થિત સમજી લો તો પછી તમને જીવનમાં ઇકોનોમીના કોઈ પણ કોન્સેપ્ટ સમજવામાં પ્રોબ્લેમ આવતો નથી. બરાબર છે? ચાલો, પહેલા નંબરનું વાક્ય, જો કોઈ વસ્તુની કિંમત વધવાની અપેક્ષા હોય તો તેની વર્તમાન માંગ ઘટશે. સાચું છે? ના ઘટે ને, સીધી વસ્તુ છે. શું થવાનું છે? વસ્તુની કિંમત વધવાની અપેક્ષા હોય. હવે કિંમત વધવાની હોય કે ભાઈ કાલે એક વસ્તુ 150 રૂપિયાની થઈ જવાની છે, તો આજે એ વસ્તુ 100 રૂપિયાની હોય તો તમે શું કરશો? વસ્તુ લેશો. સમજી ગયા છો? તો તમારી માંગ થશે ને, તમારી માંગ થશે ને એ જ વસ્તુ અહીંયા તમારા પહેલા નંબરના વાક્યને ખોટું સાબિત કરે છે. ઓકે, બીજું, જો કોઈ વસ્તુની કિંમત ઘટવાની અપેક્ષા હોય તો તેનો વર્તમાન પુરવઠો ઘટશે. સમજો દુકાનવાળાને ખબર છે કે આજે જે વસ્તુ હું 150 રૂપિયામાં વેચવાનો છું એ જ વસ્તુ આવતીકાલે 200 રૂપિયામાં વેચીશ. બરાબર? કેમ કે ભાવ શું છે? ઘટવાનો છે. હવે એક વસ્તુ, સોરી અહીંયા આપણાથી રોંગ એક્ઝામ્પલ અપાઈ ગયું છે. ચલો, એક્ઝામ્પલ એ છે કે સમજી લો આજે જે વસ્તુનો ભાવ 150 રૂપિયા છે એ વસ્તુની કિંમત ઘટવાની અપેક્ષા છે, એટલે કાલે સવારે એ વસ્તુ કેટલાની થશે? 100 રૂપિયાની થશે. હવે અહીંયા શું થશે કે માની લો કે આ વ્યક્તિને આ વસ્તુ 130 રૂપિયામાં પોતાની પરચેઝિંગ પ્રાઇસમાં પડેલી હોય, તો એ 150 રૂપિયા પર શું થશે? વેચશે. ત્યારે એને ફાયદો થશે. પણ એને જ્યારે એવું લાગશે કે ભાઈ હવે તો આ વસ્તુના ભાવ ઘટીને 100 રૂપિયા થવાના છે, તો એ પોતાની વસ્તુઓ વેચશે નહીં. કારણ કે નુકસાનમાં વેચવા કરતાં એને નહીં વેચવું એ પોસાય. બરાબર? હવે અહીંયા છે ને ઘણી બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન લાગે છે કે ભાઈ કઈ વસ્તુ છે એ પેરિશેબલ વસ્તુ હોય, જેમ કે હું તમને કહું કે ભાઈ કોઈ ફ્રૂટ, ફળ એવું કંઈ પણ વસ્તુ આવતી હોય, શાકભાજી હોય કે એવું કે જે ભાઈ જલ્દીથી બગડી જતું હોય, બરાબર, તો એ વસ્તુમાં બેઝિક ઇકોનોમીના સિદ્ધાંતો ઘણીવાર કામ લાગતા નથી. પણ આપણે એક ઓવરઓલ વસ્તુ જોવાની હોય તો ઓવરઓલની અંદર આ વસ્તુ આપણને દેખાઈ આવશે. બરાબર છે? સો ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. ચાલો આગળ વધીએ આપણે. વસ્તી વિષયક સંક્રમણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ચાલો ધ્યાને લઈ લઈએ સાહેબ. પહેલું, જો કોઈ દેશ વસ્તી વિષયક સંક્રમણના પ્રથમ તબક્કામાં હોય તો તેની વસ્તી સ્થિર રહે છે. સાચી વાત છે? બિલકુલ સાચી વાત છે. કારણ કે ત્યાં શું હોય છે? ત્યાં જન્મનો દર ઊંચો હોય છે અને મૃત્યુનો દર પણ ઊંચો હોય છે. એટલે બંને ઓલમોસ્ટ કેવું થઈ જાય? સ્ટેબલ જ રાખે છે. બરાબર છે? એટલે એની વસ્તી કેવી હોય છે? સ્થિર રહે છે. બીજું, જો કોઈ દેશ વસ્તી વિષયક સંક્રમણના ત્રીજા તબક્કામાં હોય. સાહેબ કેટલા તબક્કા હોય? ભાઈ આ જ પરીક્ષાની તૈયારી કરવાની છે તમારે. હ્યુમન ઇકોનોમીઝ જે તૈયાર કરવાની થાય છે અથવા તો જિયોગ્રાફી બેઝ ઇકોનોમીઝ તૈયારી કરવાની થાય છે ને, તેની અંદર આ જ વસ્તુ જોવાની છે. ઓકે, ચાલો હું તમને કહી દઉં, એ 4 તબક્કા છે. આપણે નેક્સ્ટ સ્લાઇડમાં એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવાના છીએ અને સમજવાના પણ છીએ. પરંતુ અહીંયા શું પૂછે છે કે સાહેબ ત્રીજા તબક્કામાં જે હોય ને તેની વસ્તી ઝડપથી વધે છે. સાચું વાત છે? ના ભાઈ, વસ્તી ઝડપથી વધતી નથી. વધે પણ બહુ આમ શું કહેવાય, આપણી ભાષામાં કહીએ તો માપમાં વધે છે. બરાબર છે? એટલી બધી ઝડપથી, અતિ ઝડપથી વધતી નથી. સો અહીંયા પહેલા નંબરનું વાક્ય મારું સાચું છે, બીજા નંબરનું વાક્ય ખોટું છે, તો સાચો આન્સર બનશે ઓપ્શન એ. ચલો જોઈ લો, સ્ટાર સ્ટેજ આપેલા છે. પહેલું સ્ટેજ, બીજું સ્ટેજ, ત્રીજું સ્ટેજ અને ચોથું સ્ટેજ. પહેલા સ્ટેજમાં શું હોય તો કે જન્મનો દર હાઈ હોય અને મૃત્યુનો દર પણ હાઈ હોય. એટલે જે તમારું બર્થ રેટ જે છે, જે પોપ્યુલેશન છે, એ પોપ્યુલેશન કેવી હોય? સ્ટેબલ હોય છે. બરાબર? ત્યારબાદ શું થાય છે તો કે ભાઈ જન્મ રેટ તો હાઈ જ થાય છે, પણ દેશની અંદર ઇકોનોમિક કન્ડિશન હેલ્થ કન્ડિશન સુધરવાથી જે મૃત્યુના દર છે એમાં શું થાય છે? ઘટાડો થાય છે, ફોલ્સ રેપિડલી. બરાબર છે? જેના કારણે આપણા દેશની વસ્તી જે હોય છે એમાં શું થાય છે? રેપિડ ઇન્ક્રીઝ થાય છે. એટલે કે સડનલી વધારો થાય છે, એકદમ સડનલી વધારો થયો. ત્યારબાદ શું થાય છે તો કે ભાઈ જન્મનો દર પણ હવે ધીમે ધીમે પડે છે અને જે મૃત્યુનો દર છે એ પણ તમારો કેવો થાય છે? ઓછો થાય છે. જેના કારણે શું થાય છે? જે તમારી વસ્તી વધે છે એ વસ્તી વધવાનો દર થોડોક સ્ટેબલ થાય છે. તમે જોઈ શકો છો અહીંયાનો ગ્રાફ વધારે શાર્પ છે, અહીંયાનો ગ્રાફ થોડોક માપમાં છે, એટલે કે
મીડિયમ લેવલમાં છે. પછી જ્યારે તમારા દેશનું અર્થતંત્ર અને તમારા દેશની આર્થિક પરિસ્થિતિ, ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન એક લેવલ પર પહોંચે છે કે જ્યાં બર્થ રેટ પણ ઓછો હોય છે અને ડેથ રેટ પણ ઓછો હોય છે, તો ત્યાં શું થાય છે, ત્યાં આપણા દેશની અંદર વસ્તીનો ઘટાડો થઈ શકે એ સ્ટેજમાં પહોંચી જાય છે. એટલે કે આ એકદમ તમારું એક્સ્ટ્રીમ સ્ટેજ આવે છે કે જ્યાં પણ ઓલમોસ્ટ સ્ટેબલ થઈ જાય છે. ઓકે, તો આ 4 સ્ટેજ જોવાના છે અને આ 4 સ્ટેજના આધારે પિરામિડ બનાવેલા છે. તમને પરીક્ષાની અંદર આ પિરામિડ આપી અને તેનો સીધો સવાલ પણ પૂછી શકે છે. ઓકે, ચાલો નેક્સ્ટ, લેણ દેણની તુલા પર અત્યારે નરેન્દ્ર મોદીની સરકારે બહુ મોટા સ્ટેપ્સ લીધા છે અને સરકારે પણ ઘણી બધી અપીલ કરેલી છે. તો એ અપીલ ઉપર પણ આપણે ધ્યાન આપવું પડે. બરાબર છે. કરંટ અફેર્સની અંદર પણ આ મુદ્દો બહુ વધારે પ્રકટ થઈ રહ્યો છે, તો તમારે એનો પણ ધ્યાન હોવું જોઈએ. શું કહે છે તો કે ભાઈ લેણ દેણની તુલા વિશેના વિધાનો ધ્યાને લો. ચલો ચોક્કસ. પહેલું, દેશ દ્વારા પ્રાપ્ત થયેલા રેમિટન્સ લેણ દેણની તુલા ચાલુ ખાતામાં નોંધવામાં આવે છે. હવે તમને પહેલાં તો ખાસ ખબર હોવી જોઈએ કે જે આપણા દેશની લેણ દેણની તુલા એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ જે હોય છે એને આપણે 2 ભાગમાં વહેંચીએ છીએ. કયા ભાગમાં? તો કે એક સાહેબ કરંટ અકાઉન્ટમાં. એટલે અહીંયા સાહેબ કરંટ લાગે? ના, કરંટ ના લાગે. અહીંયા સરકારનું આવન જાવન હોય એવું ચાલુ રહેતું હોય છે. અહીંયા ઇમ્પોર્ટ એક્સપોર્ટ આની અંદર થાય છે. બરાબર. ઇમ્પોર્ટ એક્સપોર્ટના જે પણ વ્યવહારો થાય છે તે તમારા કરંટ અકાઉન્ટ્સની અંદર નોંધવામાં આવે છે. બીજું જે અકાઉન્ટ હોય છે એ છે તમારું કેપિટલ અકાઉન્ટ. બરાબર છે. એક હોય છે ચાલુ ખાતું અને બીજું હોય છે તમારું મૂડી ખાતું. ઓકે, ચાલો. તો શું કહે છે કે ભાઈ જે રેમિટન્સ મેળવે છે એને શેમાં? ચાલુ ખાતામાં. યસ, અહીંયા શું કહે તમારું રેમિટન્સ, એને પણ ક્યાંમાં લેવામાં આવે છે? કરંટ અકાઉન્ટમાં અથવા તો ચાલુ ખાતામાં લેવામાં આવે છે. બરાબર. ચાલો, બીજું, તે દેશ દ્વારા પ્રાપ્ત થયેલા વિદેશી પોર્ટફોલિયો રોકાણ આ તુલના મૂડી ખાતામાં આવે છે. બિલકુલ. અહીંયા તમે શું કરો છો? જે પણ રોકાણ લાવો છો, હવે રોકાણ કોના બેઝ ઉપર લાવો? કાં તો એ FDI હોય અથવા તો એ FPI હોય છે. બરાબર છે. FDI અથવા તો FPIના બેઝ ઉપર તમે જે લઈને આવો છો તેને કેપિટલ અકાઉન્ટની અંદર નોંધવામાં આવે છે. ત્રીજામાં પણ FDIની જ વાત કરે છે, જે આપણે અહીંયા સમજાવી દીધું છે. અહીંયા આપણને સાચા પૂછેલા હોવાથી ઓપ્શન ડી આપણા 3 કેવા છે? સાચા બને છે. ઓકે, ચાલો. અહીંયા તમારી સામે મૂકી દીધેલું છે આપણે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટની ટાઈપ્સની અંદર આપણે જોઈએ તો FDI અને FPI. બરાબર છે. FPIને ઘણીવાર FII સાથે પણ ગણતરી કરવામાં આવે છે. એ બે વચ્ચે શું ટેકનિકલ ડિફરન્સ હોય આપણે એમાં ક્યારેય જવાની જરૂર પડતી નથી. બરાબર છે. પણ આ વસ્તુ ખબર હોવી જોઈએ કે BOPમાં કરંટ અકાઉન્ટ અને કેપિટલ અકાઉન્ટ. કરંટ અકાઉન્ટની અંદર એક્સપોર્ટ ઇમ્પોર્ટ વસ્તુનું, એક્સપોર્ટ ઇમ્પોર્ટ સેવાનું, કોઈ ઇન્કમ રિસીવ એટલે કે જે રેમિટન્સ આવે તેની અંદર પણ હોય છે અને કોઈ ગિફ્ટ આપી જાય છે તો એ યુનિલેટરલ ટ્રાન્સફર પણ આપણી કરંટ અકાઉન્ટની અંદર જોવા મળે છે. બરાબર છે. ત્યારબાદ કેપિટલ અકાઉન્ટની અંદર જો આપણે ક્યારેક બહારથી શું કહેવાય આમ ઉધાર લેવું પડે, લોન લેવી પડે, તો તે આપણે તેની અંદર લઈને આવીએ છીએ અને કદાચ કોઈને આપણે લોન આપીએ, સમજો કોઈને લોન આપીએ તો એ આપણા કેપિટલ અકાઉન્ટની અંદર જ આવે છે. બરાબર છે. ચાલો, બેંક રેટ વિશેના નીચેનામાંથી કયું વર્ણન સાચું છે? તો કે પહેલું, વેપારી બેંકો દ્વારા ધિરાણ લેનારાઓ પાસેથી વસૂલવામાં આવતો વ્યાજદર. વેપારી બેંકો તેમના દેવાદારોના બિલને વટાવ કરે તે વ્યાજદર. વેપારી બેંકો દ્વારા તેમના થાપણદારોને ચૂકવતા આવો વ્યાજદર. કે કોઈપણ માન્ય જામીનદારીઓ વિના RBI અનુસૂચિત વેપારી બેંકોને લાંબા ગાળાની લોન આપે છે. તો અહીંયા મારો સાચો આન્સર બનશે ઓપ્શન ડી. બેઝિક ઇકોનોમીનો સવાલ છે. તમે દરેકે પરીક્ષાની અંદર તમારી તૈયારી દરમિયાન વાંચેલો જ હશે. ચાલો, એક રેપો રેટ છે. એ રેપો રેટ શું છે? તો કે ભાઈ RBI જે છે, સમજો RBI જે છે એ કોઈ બેંકને લોન આપે છે. હવે આ RBI જે બેંકને લોન આપશે એ કેવી રીતના આપશે? તો કે બેંક રેટના આધારે આપશે. બરાબર. અને આ જે બેંક છે એ આગળ કસ્ટમરને લોન આપશે. બરાબર છે. આ જે કસ્ટમરને લોન આપશે એ પોતાના ઈચ્છા પ્રમાણે લોન આપશે. સમજી લો કે બેંક રેટ ચાલે છે 4%. તો આ 4%ની સામે આ બેંકવાળા આ ભાઈને લોન આપશે 10%. કસ્ટમર છે ને? ઓકે. હવે NIM કરીને એક કોન્સેપ્ટ છે ઇકોનોમીની અંદર, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન. તો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન કેટલું થયું અહીંયા? 10 - 4 એટલે કે 6% થયું. તો બેંકે પોતાના ઘરના જે પણ વસ્તુઓ વાપરવાની હોય
જે પણ પગાર જે કાઢવાના હોય, બેંકની અંદર પાર્ટી કરતા હોય, પાર્ટી એટલે વધારેમાં વધારે ચાય સમોસા જે કરતા હોય એ બધા ખર્ચો આ 6%ની અંદર કાઢવાનો. બરાબર છે? ઓકે, તો આ એક NIM તમને ખબર હોવી જોઈએ. ચલો જોઈએ, જે વિદ્યાર્થીઓને હજુ ખબર નથી પડી તેઓ અહીંયા એક્ઝામ્પલ સાથે જોઈ શકે છે. ચાલો નેક્સ્ટ. માનવ વિકાસ સૂચકાંક એટલે કે HDI વિશે નીચેના વિધાનો ધ્યાને લો. HDIનું સૂચક મૂલ્ય 0 અને 100ની વચ્ચે હોય છે. વાક્ય બધું સાચું છે, પણ અહીંયા 100 નહીં, અહીંયા શું આવે? 1ની વચ્ચે હોય છે. 1 થી 0ની વચ્ચે હોય છે. ઓકે, ચલો પહેલા નંબરનું વાક્ય મારું ખોટું છે. બીજું, દેશોને સૂચકાંક મૂલ્યને આધારે 4 શ્રેણીઓમાં જૂથબદ્ધ કરવામાં આવે છે. યસ, બિલકુલ, તેને 4 શ્રેણીની અંદર કહેવામાં આવે છે. એક છે લો હ્યુમન ડેવલપમેન્ટ. શું છે? લો હ્યુમન ડેવલપમેન્ટ. બીજું હોય છે મીડિયમ હ્યુમન ડેવલપમેન્ટ, લો હ્યુમન ડેવલપમેન્ટ, મીડિયમ હ્યુમન ડેવલપમેન્ટ. ત્યારબાદ આવે છે હાઈ હ્યુમન ડેવલપમેન્ટ. હાઈ હ્યુમન ડેવલપમેન્ટ. જો તમને 3 ખબર પડી ગઈ ને, હ્યુમન ડેવલપમેન્ટ બધામાં લાગશે. એક લો છે, એક મીડિયમ છે અને એક હાઈ છે. અને જે ચોથા નંબરનું છે એને કહેવાય વેરી હાઈ હ્યુમન ડેવલપમેન્ટ. તો આ 4 જે શ્રેણી છે, આ 4 શ્રેણીની અંદર તેને જણાવવામાં આવે છે. સો ઓપ્શન બી જે છે તે આપણો રાઈટ આન્સર બનશે. ઓકે, ચાલો. જો તમારી સામે અહીંયા મૂકેલો છે કે ભાઈ HDI જે હોય છે એ HDIના મુખ્ય 3 ડાયમેન્શન હોય. એક હેલ્થ, એક એજ્યુકેશન અને એક સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. બરાબર છે? એના ઇન્ડિકેટર કયા? તો કે હેલ્થ તમને ક્યારે ખબર પડે કે કોઈ બાળકની જન્મ સમયે લાઈફ એક્સપેક્ટન્સી કેટલી છે. એજ્યુકેશન ક્યારે ખબર પડે? તો કે ભાઈ એક્સપેક્ટેડ યર્સ સ્કૂલના કેટલા છે અને મીન યર ઓફ સ્કૂલ કેટલા છે. અને ત્યારબાદ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કેવી રીતના ખબર પડશે? તો કે ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટાના આધારે ખબર પડશે. આના આધારે તમારો HDIનો સ્કોર બનશે. આ HDIનો સ્કોર અગેન કહું છું કેટલાની વચ્ચે હોય? 0 થી 1ની વચ્ચે હોય. જો તમારો 1 હોય તો તમારે ત્યાં હ્યુમન ડેવલપમેન્ટ બહુ સારું છે. જુઓ અહીંયા ચોથા નંબર પર છે ને. ઓકે, અને જો 0 હોય તો તે તમારું બહુ ખરાબ છે. ઓકે, ચાલો. મૂડીવાદી અર્થતંત્રનો એક ફાયદો એ છે કે સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય છે. અરે ભાઈ, નીચો વેલે કોઈ કંપની હોય, કોઈ કંપનીને ત્યાં કોઈ વ્યક્તિ મજૂર જે હોય અથવા તો માનવ સંસાધન જેને આપણે કહીએ છીએ એ માનવ સંસાધનનો શું થઈ જાય છે? નીચોવી લેવામાં આવે છે. બરાબર? જાણે આમ પેલા શેરડીના રસ કાઢવાવાળા કેમ આમ શેરડીના કૂચાને ને લીંબુ નાખીને બધાને આમ એકદમ આમ શું કરે, આમ કૂચો નાખીને એકદમ નીચોવી લઈ. તો મૂડીવાદી જે હોય છે, જે પ્યોર મૂડીવાદી કેપિટાલિસ્ટ દેશો હોય છે, ત્યાં માનવની પરિસ્થિતિ પણ, લેબરની પરિસ્થિતિ પણ આવી જ હોય છે. બરાબર? બીજું, સમાજવાદી અર્થતંત્રના ગેરફાયદાઓમાંનો એક કે ગ્રાહક સાર્વભૌમત્વનો અભાવ છે. બિલકુલ સાચી વાત છે. અહીંયા કોનું હોય છે? તો કે સરકારની જ માલિકી હોય છે. અહીંયા ગ્રાહકની સાથે લેવા દેવા નથી. અહીંયા છે ને એક વસ્તુ તમે સમજો કે જે સમાજવાદી અર્થતંત્ર હોય છે, આ સમાજવાદી અર્થતંત્રની અંદર કે સરકાર જ નક્કી કરે. સરકાર શું નક્કી કરે? સરકાર નક્કી કરે કે શું, કેટલું અને કોના માટે ઉત્પાદન કરવું. ખબર પડી? અથવા તો મંગાવવું, આયાત કરવી. જેમ કે સમજી લો કે કોઈ એક દેશ છે કે જે પ્યોર સમાજવાદી તરફ વિચારધારા કરાવે છે. એ દેશ નક્કી કરશે કે ભાઈ બંદૂક બનાવી કે તોપ બનાવી, કેટલી બનાવી તો કે સંખ્યા નક્કી કરશે, અને કોના માટે બનાવી? ત્યાંની આર્મી માટે બનાવી, ત્યાંની મિલિટરી માટે બનાવી, ત્યાંની આર્મી માટે બનાવી, નેવી માટે બનાવી કે એરફોર્સ માટે બનાવી. સમજાય છે? આ તો મેં તમને જસ્ટ એક્ઝામ્પલ આપ્યું. ત્યાં કંપનીઓ ટ્રક બનાવે છે તો ટ્રક બનાવવા પાછળ પણ સરકાર નક્કી કરે છે કે ભાઈ વર્ષની 25 ટ્રકથી વધારે બનાવવાની નથી, અને એ ટ્રક આર્મીને આપવાની છે કે પછી કોઈ પણ પ્રાઇવેટ લોકોને આપવાની છે. સમજાય છે? આ બધી બાબતો કોણ કરે છે? સમાજવાદી અર્થતંત્રમાં સરકાર કરે છે. આથી અહીંયા ગ્રાહકના સાર્વભૌમત્વનો અભાવ જોવા મળે છે. ઓકે, સો અહીંયા મારા સી જે છે એ ઓપ્શન મારો સાચો આન્સર બનશે. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી નાણાપંચની ભલામણનો કયો લાભ છે? નાણાપંચ યાદ કરો, અનુચ્છેદ 280. કેટલામું ચાલી રહ્યું છે? 16મું. કેટલા ટકા ડિવોલ્યુશનની વાત કરી છે? 41%. આ 41% સેન્ટરના
પાસેથી કોને મળશે? રાજ્ય પાસે મળશે. આ અલગ અલગ રાજ્ય માટે તેમણે અલગ અલગ બીજી પણ એક ફોર્મ્યુલા આપેલી છે. ચલો, તમને જો યાદ હોય તો નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવો. બરાબર, એનો કયો ભલામણ કરેલ છે? તો કે સંસાધનોની વધુ સારી ફાળવણી થવી જોઈએ. બિલકુલ થવી જોઈએ, સીધી વસ્તુ છે. પારદર્શિતા અને ઉત્તરદાયિત્વમાં વધારો થવો જોઈએ. બધા કરવા માંગે છે પણ થાય છે? ના ના ના, હા ના, હા ના. ઓકે, ચાલો, તમે મારો જવાબ સમજી શકો છો. ઓપ્શન સી, નાણાકીય સંઘવાદનો સુધારો થવો જોઈએ. બિલકુલ થવો જોઈએ. તો આ બધાની જ ભલામણ કરેલી છે. બરાબર છે. ચાલો જોઈએ નેક્સ્ટ. માળખાગત સુવિધાઓ અને લોજિસ્ટિકમાં કાર્યક્ષમતા અને સુધારણા લાવવા માટે પીએમ ગતિશક્તિ એક ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. પીએમ ગતિશક્તિ ડિજિટલ પ્લેટફોર્મ. બરાબર, આ પ્લેટફોર્મની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. શું છે? ચાલો એક કામ કરીએ, આ પ્રશ્નને છે ને તમને HWની અંદર આપો. ભાઈ ક્યારેક અમને પણ એવું થાય ને કે તમે અમારા તરફથી થોડીક મહેનત કરો. ક્યારનો હું આ વિડીયો ચાલુ થયો ત્યારનો હું બોલ કરું છું. હવે તમારા તરફથી તો કંઈક હોવું છે. ચાલો, આ જે પ્રશ્ન છે આ પ્રશ્નને તમારે હોમવર્કના નામ ઉપર અટેન્ડ કરવાનો છે. ઓકે, ચાલો નેક્સ્ટ. કોઈ કહેશે જો સાહેબને ઉતાવળ હશે એટલે ભગાવે છે. અલા ભાઈ, ભગાવવું હોય તો આટલા વિડીયોઝ આવી રીતના લાવીએ જ નહીં અને આટલી શાંતિથી કોન્સેપ્ટ સમજાવીએ જ નહીં. બરાબર છે. ચાલો, આ વાત ઉપર વિડીયોઝને લાઈક કરી દેજો. નેક્સ્ટ ક્વેશ્ચન. કૃષિમાં અદ્યતન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્ષમતામાં સુધારો કરવા, પાકનું ઉત્પાદન વધારવા અને કામગીરીનો ખર્ચ ઘટાડવા માટે ડ્રોન ટેકનોલોજીથી આધુનિક ખેતી ઇકોસિસ્ટમને પરિવર્તિત કરવા માટે એક ખાસ યોજના શરૂ કરવામાં આવી છે. જો તમને માહિતી આપી કે ભાઈ કૃષિની અંદર લેટેસ્ટ ટેકનોલોજી આપે, ત્યારબાદ તેની જે એફિશિયન્સી છે એ એફિશિયન્સીની અંદર સુધારો કરે અને પાકનું જે ઉત્પાદન છે તે વધારો કરવાનો, કામગીરીમાં ખર્ચમાં ઘટાડો કરવાનો અને ડ્રોન ટેકનોલોજીથી ઇકોસિસ્ટમને પરિવર્તિત કરવા માટે યોજના બનાવી છે. કઈ યોજના છે? તો કે નમો ડ્રોન દીદી યોજના. બરાબર છે. તેનો હેતુ મહિલા સ્વસહાય જૂથોને સશક્ત બનાવવાનો છે. ખરેખર વાક્ય કેવું છે? સાચું છે. નામમાં જુઓ, નમો ડ્રોન દીદી. દીદી આવે એટલે દીદીનું ઉત્થાન થાય. હવે દીદીનું ઉત્થાન એકલા થાય નહીં, એના માટે શું કરે? તો કે સ્વસહાય જૂથોને સાથે રાખે. બરાબર, અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, નેશનલ લાઇવલીહુડ રૂરલ મિશન. બરાબર, ચાલો બીજું વાક્ય. તેનો હેતુ નેનો ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને જંતુનાશકો અને ખાતરોના ઉપયોગને શ્રેષ્ઠ બનાવવાનો પણ છે. તો આ વાક્ય પણ સાચું છે. સો ઓપ્શન સી જે છે તે મારા બંને વાક્ય જે છે તે સાચા છે. ઓકે, ચાલો, તમારી સામે નમો ડ્રોન દીદી શું છે તેની વાત કરેલી છે. તેના ઉપર તમને વાત કરેલી છે કે એ યોજનાનું લક્ષ્ય ટાર્ગેટ શું છે? તો કે 15,000 પસંદ કરેલા સ્વસહાય જૂથોને ડ્રોન પૂરા પાડવા. બરાબર છે. આના માટે સરકારે 1261 કરોડનું બજેટ પણ ફાળવ્યું છે. બરાબર, સબસિડીઝ કેટલી મળે તેની પણ અહીંયા તમારી સામે વાત કરેલી છે. તાલીમ પણ આપવામાં આવે છે. એમનેમ દીદીને તો કંઈ ઉડાડતા આવડે નહીં. બરાબર છે. ત્યારબાદ ખેતીના ઉપયોગમાં પણ કમાણી કેવી રીતે કરવાની એ દરેક બાબતોનો ઉલ્લેખ આ યોજનાની અંદર કરવામાં આવે છે. ચાલો, જળ જીવન મિશન. પાણી એ જ જીવન છે. બરાબર, બચાવવું જોઈએ આપણે આ ઉનાળામાં તો ખાસ. તેનો ઉદ્દેશ 2024 સુધીમાં તમામ શહેરી ઘરોને પાઇપ દ્વારા પાણી પુરવઠો પાડવાનો છે. ભાઈ શહેરી થોડું છે, શહેરમાં તો પહોંચેલું છે. તમારે ક્યાં પહોંચાડવાનું છે? ગામડાની અંદર પહોંચાડવાનું છે. આજે પણ ગામડાની બહેનો દીકરીઓ 15 કિલોમીટર દૂરથી બેડા લઈને આવે છે. તો તમારે સરકાર તરીકે એક યોજના વ્યવસ્થિત લાવવાની છે, જેનો અમલવાર સમજ વ્યવસ્થિત રીતે થવો જોઈએ, જેથી જળ જીવન મિશન જે છે તે તમામ લોકો સુધી કેવું આમ નીચે આમ ચકલી ચાલુ કરે ને, આમ ચકલી ચાલુ કરે તો આમ પાણી આવવું જોઈએ અને નીચે આમ ડોલ મૂકી એટલે તરત જ પાણી આવવું જોઈએ. બરાબર, ચાલો બીજું વાક્ય જોઈશું. તે ગ્રામીણ વિસ્તારોમાં સમુદાય આગેવાની હેઠળના પાણી વ્યવસ્થાપન અને સ્ત્રોત ટકાઉ પર પણ ભાર મૂકે છે. બિલકુલ, હવે આ વાક્ય સાચું છે. તો પહેલું વાક્ય આપણું ખોટું છે, બીજું સાચું છે. ઓપ્શન બી જે છે તે મારો રાઈટ આન્સર બનશે. ઓકે, ચાલો નેક્સ્ટ. ખાદ્ય સુરક્ષાને પહોંચી વળવા માટે ભારત સરકારે નીચેનામાંથી કઈ યોજનાઓ શરૂ કરી? શેના માટે? ખાદ્ય સુરક્ષા. ખાલી એવું નથી પ્રશ્ન પૂછ્યો કે ભારત સરકારે નીચેનામાંથી કઈ યોજના શરૂ કરી. પ્રશ્ન સમજવો જરૂરી છે. બરાબર, પહેલું જાહેર વિતરણ વ્યવસ્થા. હા ભાઈ, PDS સિસ્ટમ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એનાથી ખાદ્ય સુરક્ષા પહોંચી વળાય. બિલકુલ. બીજું રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો. હા ભાઈ, દરેક વ્યક્તિને દર મહિને 5 kg અનાજ આપવાનું, તે ખાદ્ય સુરક્ષા કાયદો પણ આની અંદર
લાગુ વળગે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આજે 5 kg મળે છે તે કેવું મળવું જોઈએ? મફત મળવું જોઈએ. તો આ પણ સાચું છે. પરંતુ જે ત્રીજા નંબરનું વાક્ય છે શું છે? પીએમ કિસાન. આ પીએમ કિસાનની અંદર શું થાય છે કે ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. શેના આપવામાં આવે છે? વાર્ષિક. આ વાર્ષિક રૂપિયા જે આપવામાં આવે છે તે શેના આપવામાં આવે છે? તો કે ખેડૂતોને ખાતર અને બિયારણની ખરીદી કરવા માટે આપવામાં આવે છે. બરાબર છે. એનાથી ખાદ્ય સુરક્ષાને કોઈ લાગતું વળગતું નથી. સો કિસાનને સીધા ટ્રાન્સફર કરવામાં આવતા હોવાથી શું કરવામાં આવે છે? તો કે તેના કારણે ત્રીજા નંબરનું વાક્ય કેવું છે આપણું? ખોટું છે. બરાબર છે. સો ખોટું હોવાથી મારો સાચો આન્સર પણ એ બનશે. ચાલો હું તમને કિસ્સો કહું. મારા ધ્યાનમાં એક વસ્તુ આવેલી છે કે એક 7/12ની અંદર જેના નામ હોય ને, જમીન હોય ને, જમીનની માલિકી ક્યારે તમે સાબિત કરી શકો? તમારું 7/12માં નામ હોય તો. બરાબર. એક 7/12ની અંદર કેટલા લોકોના નામ હતા ખબર? તમે આમ અનુમાન લગાવો. 12 લોકોના નામ હતા. એટલે એમ તો ઘણા બધા એવા 7/12 હોય છે જેની અંદર 108, 156, 200 લોકોના મેં નામ જોયા છે. પરંતુ એક 7/12 મેં એવો પણ જોયો છે કે જેની અંદર 12 લોકોના નામ છે. અને અધૂરામાં પૂરું સરકારની જે આ સ્કીમ છે ને પીએમ કિસાન, તેની અંદર દરેક ખેડૂત ખાતેદારને 6,000 રૂપિયા વાર્ષિક મળે છે. બરાબર છે. હવે તમે વિચાર કરો, એ 12 ખેડૂત જમીન હતી ખાલી કેટલા વીઘાની ખબર? 2 વીઘાની જમીન હતી. 2 વીઘા એટલે જો આપણે ત્યાં છે ને અલગ અલગ છે. એક જગ્યાએ 16 ગુંઠાનો વીઘો થાય છે, જ્યારે સેન્ટ્રલ સૌરાષ્ટ્રમાં 16 ગુંઠાનો વીઘો ગણાય છે, જ્યારે સેન્ટ્રલ ગુજરાતની આજુબાજુમાં જોઈએ ને તો એ 24 ગુંઠાનો વીઘો ગણાય. તો 2 વીઘા જમીનની અંદર 12 લોકોને વાર્ષિક 12×72 72,000 રૂપીઝ મળે છે. એ લોકો જમીનમાં કંઈ વાવે કે ના વાવે, કંઈ ઉગે કે ના ઉગે, આ પૈસા એમને મળી જાય છે. બરાબર છે. તો આવું બહુ નજીકથી જોયેલો કિસ્સો છે. કદાચ 2 વીઘાની જગ્યાએ 3 વીઘા કે 4 વીઘા હોઈ શકે, સમજી લો. બરાબર. પણ એનાથી વધારે તો હતું જ નહીં. 2 થી 4 વીઘા હશે, પણ એનાથી વધારે આપણે જોયેલું જમીન જે છે એ જમીનની ઉપર આવી રીતના પણ લાભ લેવામાં આવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ. કાયાકલ્પ અને શહેરી પરિવર્તન માટેનું અટલ મિશન નાગરિકોને નીચેના ઉદ્દેશ્યો સાથે લાભ આપી રહ્યું છે. પહેલું, પાણી પુરવઠા પ્રણાલીમાં સુધારો. બીજું, જળ સંસ્થાઓમાં પુનર્જીવિતીકરણ દ્વારા સ્થાનિક જળ સંસાધનોમાં વધારો કરી અને ભૂગર્ભ જળના રિચાર્જમાં વધારો કરવાનો. પારગમ્ય ભીની એટલે કે લીલી જગ્યાઓમાં વધારો કરવો કે જ્યાંથી શું થાય? પાણી સોસાય તેવી હરિયાળી જગ્યાઓ હોય. ગંદા પાણીના રિસાયકલિંગ અને પુનઃ ઉપયોગને પ્રોત્સાહન આપવાનું અને ઉર્જા કાર્યક્ષમતા સુધારાઓનો અમલ કરવાનો. તો ભાઈ આ 5 વસ્તુઓ આપણી સાચી છે. સો ઓપ્શન ડી જે છે તે મારો રાઈટ આન્સર બનશે. શેના કોન્ટેક્સમાં? કાયાકલ્પ અને શહેરી પરિવર્તન માટેનું જે અટલ મિશન છે તેના ઉદ્દેશ્યોમાં. ઓકે, ચાલો આપણે વધીએ આગળ. નીચેનામાંથી કયું ભારતના એકીકૃત ભંડોળમાં સમાવિષ્ટ નથી? એકીકૃત ભંડોળ. બરાબર. તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ભારતની અંદર મુખ્ય 3 પ્રકારની નિધિ છે. પહેલા નંબરની નિધિ એટલે ભારતનું કોન્સોલિડેશન ફંડ ઓફ ઇન્ડિયા. બીજા નંબરની અંદર ભારતનું શું આવે છે? પબ્લિક એકાઉન્ટ. અને ત્રીજા નંબરની અંદર આવે છે કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા. બરાબર. ઓકે, હવે અહીંયા શું પૂછે છે કે ભાઈ એકીકૃત ભંડોળમાં કોનો સમાવેશ થતો નથી? તો કે કર મહેસૂલ એટલે કે જે ટેક્સ આવે છે તે તમારા આવે છે. યસ. સરકારે લીધેલી લોન તેનો પણ આવે છે. કરવેરા સિવાયની આવક નોન ટેક્સ રેવન્યુ એ પણ આવે છે. શું નથી આવતું? તો કે ભાઈ ભારતના જાહેર ખાતાઓમાં પબ્લિક એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયામાં આવતું નથી. એટલે સમજો કે ભાઈ તમે જો કોઈ કંપનીમાં નોકરી કરતા હોય અને તમારું સરકાર પીએફ કાપતી હોય તો તમારા 12% સામે સરકારના 12%, આ તો એક્ઝામ્પલ આપું છું, એક્ઝેક્ટ નથી અત્યારે યાદ મને, આ 12% જે આવે છે આ એમ સરકાર 24% જે જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે એ ઇન્વેસ્ટ કરેલા રૂપિયા ક્યાં ગણાય છે? તમારા જાહેર ખાતામાં ગણાય છે. આ રૂપિયા વાપરવાની પરવાનગી સંસદમાંથી લેવાની નથી. બરાબર. અને તે કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે? 266. ઓકે, ચાલો નેક્સ્ટ. ભારતીય રિઝર્વ બેંક દ્વારા
સંચાલિત ભારતના વિદેશી વિનિમય ભંડારમાં નીચેનામાંથી કયાનો સમાવેશ થાય છે? જો હમણાં આની અંદર જ આપણે પ્રશ્ન રિપીટ કર્યો, બરાબર. જીપીએસસી દ્વારા વાર્ષિક રીતે અલગ અલગ પરીક્ષાની અંદર સવાલો રિપીટ થાય છે, એ તો વસ્તુ અલગ છે. એક જ પરીક્ષામાં સવાલ રિપીટ કરે છે. વિદેશી ચલણ સંપત્તિ, સોનું, ખાસ ડ્રોઈંગ રાઇટ્સ અને રિઝર્વ રેન્જ પોઝિશન. તો આ ચારે ચાર હોવાથી ઓપ્શન ડી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. ઓકે, ચાલો વધીએ આપણે આગળ. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા, તેના ઉદ્દેશ્યો કયા કયા છે? પહેલું, નિર્ધારિત ગુણવત્તા અને ટકાઉપણાની ઉત્પાદક સંપત્તિનું નિર્માણ. બિલકુલ, તમારે સંપત્તિનું નિર્માણ કરવાનું થાય છે, એમાં લોકોને રોજગારી આપો છો. ગરીબોના આજીવિકા સંસાધન આધારને મજબૂત બનાવવાનો. યસ. ત્રીજું, સામાજિક સમાનતા સક્રિય રીતે સુનિશ્ચિત કરવી. સાચો વાત છે. પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત બનાવવાની. બિલકુલ. તો અહીંયા મારા ચારે ચાર બાબતો સાચી હોવાથી ઓપ્શન ડી જે છે તે મારો રાઈટ આન્સર બનશે. પણ આ મનરેગાનું નામ શું કર્યું? આ તમારે મને જણાવવાનું છે. બીજું, યોજનાનું નામ બદલી લીધા પછી આ યોજનાની અંદર કયા ફેરફારો કર્યા? એવા મુખ્ય 3 ફેરફારો તમારે મને શું કરવાનું છે? કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે. ભાઈ, પ્રિલિમ પરીક્ષા પાસ કરવાથી સરકાર નોકરી આપવાની નથી. તમારે મેઇન્સ એક્ઝામ પણ પાસ કરવી પડશે, અને પહેલાં મેઇન્સની તૈયારી પછી કરો અને પહેલાં પ્રિલિમની તૈયારી કરો, એવી રીતના તૈયારી થશે નહીં. હા, બની શકે કે ડેડિકેટેડલી તમે પછી કરતા હોય, પરંતુ અત્યારે તમને એટલું તો નોલેજ હોવું જ જોઈએ કે તમે આ યોજનાના 3 ફેરફાર મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો. ઓકે, ચાલો. નીચેનામાંથી સેઝ કાયદાના મુખ્ય ઉદ્દેશ્યો કયા છે? શેની વાત કરે છે? સેઝ કાયદાની વાત કરે છે. તો વધારાની આર્થિક પ્રવૃત્તિનું નિર્માણ. હા ભાઈ, એ તો થવું જ જોઈએ. ફક્ત સેવાઓની નિકાસને પ્રોત્સાહન. કેમ ભાઈ, વસ્તુ ક્યાં જશે? તો મારું આ બીજું નંબરનું વાક્ય ખોટું છે. ત્રીજું, ફક્ત વિદેશી સ્ત્રોતોમાંથી રોકાણને પ્રોત્સાહન. ના ભાઈ, અમારા દેશીનું શું જશે? બરાબર છે. તો ત્રીજા નંબરનું વાક્ય પણ મારું ખોટું છે. ચલો, હવે જવાબ આવી ગયો હશે કે ભાઈ બીજું ખોટું છે, ત્રીજું ખોટું છે, એટલે ઓપ્શન બી નહીં આવે. અહીંયા પણ બીજું છે, અહીંયા પણ બીજું છે. જો એક જ વસ્તુમાં તમારો જવાબ મળી જતો હતો, છતાં આપણને ખબર છે કે ભાઈ ઓપ્શન જે છે ડી એ આપણો રાઈટ આન્સર બનશે. કે ભાઈ વધારાની આર્થિક પ્રવૃત્તિઓનું નિર્માણ થવું જોઈએ અને માળખાકીય સુવિધાઓનો વિકાસ થવો જોઈએ. બરાબર છે. ચાલો જોઈ લઈએ આપણે કોર ઓબ્જેક્ટિવ આપણી સેલ્સ પોલિસીના. તો કે એક્સપોર્ટને બૂસ્ટ કરવાનો છે, એટ્રેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો છે, ડોમેસ્ટિક પ્રાઇવેટ અને ફોરેન ડાયરેક્ટ, બરાબર, બંનેને કરવાનું છે. ક્રિએટ એમ્પ્લોયમેન્ટ, રોજગારીનું સર્જન કરવાનું છે. ડેવલપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાજી, આપણે માળખાકીય સુવિધાઓનો પણ વિકાસ કરવાનો છે અને ઇકોનોમિક એક્ટિવિટીને પણ વધારવાનો છે. બરાબર છે. આ શું છે? આ સરકારની સેઝ પોલિસી છે. આની ઉપર સરકાર 2005ની અંદર એક એક્ટ પણ લઈને આવેલી હતી, જે તમને યાદ હોવું જોઈએ. ભારતની પ્રથમ સેઝ કઈ જગ્યાએ છે? કંડલા સાથે કઈ રિલેટેડ છે કે નહીં? ચાલો, કંઈ ડાઉટ્સ હોય તો તમે મને પૂછી લેજો. નેક્સ્ટ સવાલ, અને આપણે પહોંચી ગયા છે આપણા આખરી સવાલ ઉપર. ભારત સરકારની મહેસૂલ આવકમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? ભારત સરકારની આવકની વાત કરી દીધી ભાઈ. ભારત સરકારની આવક, બરાબર. પહેલું, જાહેર ક્ષેત્રના ઉપક્રમો તરફથી મળેલ ડિવિડન્ડ. ડિવિડન્ડની મહેસૂલ આવકમાં થાય છે, તો કે વાક્ય તમારું સાચું છે. બીજું, અન્ય લોકોને આપવામાં આવેલી લોનની વસૂલાત. ના, લોનની વસૂલાત જે હોય છે એ તમારા કયા અકાઉન્ટની અંદર જાય છે? તો કે લોનની વસૂલાત જે હોય છે એ તમારા મૂડી અકાઉન્ટની અંદર જાય છે. સો બીજા નંબરનું વાક્ય મારું ખોટું છે. બીજા નંબરનું ખોટું છે, તો મારો ઓપ્શન ડી ખોટો છે. ઓપ્શન મારો બી પણ ખોટો છે. ઓકે, ચાલો હવે ત્રીજા નંબરનું તો સાચું છે કે ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સેવાઓ માટે ફી અને અન્ય રસીદો. કેમ કે અહીંયા પણ 3 છે અને અહીંયા પણ 3 છે. 4 નંબરમાં વિદેશી દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી મળેલી રોકડ ગ્રાન્ટ ઇન એડ. જુઓ, આ ગ્રાન્ટ ઇન એડ જે છે, ગ્રાન્ટ ઇન એડ જે છે એ તમારે પાછી આપવી પડતી નથી. ઓકે, સો અહીંયા 4 પણ છે, એ મારો સાચો આન્સર બનશે. હવે ગેમ આખી આવીને ઊભી રહી ગઈ છે એની ઉપર 5 ઉપર, બરાબર. કે ભાઈ પીએસયુ ડિસઇન્વેસ્ટમેન્ટથી થતી આવક, તો એ પણ તમારી મૂડી એકાઉન્ટમાં જવાની છે. સો મારો રાઈટ આન્સર શું બનશે? રાઈટ આન્સર બનશે ઓપ્શન સી, 1, 3 અને 4. ઓકે, સો સી જે છે તે મારો રાઈટ આન્સર બનશે.
ચલો અહીંયા તમે જોઈ શકો છો કે કોમ્પોનન્ટ ઓફ બજેટ કઈ જગ્યાએ છે, તો કે ભાઈ આપણે બજેટ રિસિપ્ટ હોય છે અને બજેટની એક આવક હોય છે, એક જાવક હોય છે. એમાં રેવન્યુ આવક અને રેવન્યુ જાવક, એક કેપિટલ આવક અને એક કેપિટલ જાવક હોય છે, બરાબર છે. તો આટલી બાબતો તમને ખબર હોવી જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમે વિડીયોઝ જોયો છે એનો મતલબ તમને વિડીયોઝ ગમ્યો છે. તો તમારા મિત્રો સુધી અમારી યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ અને ઈમેલને પહોંચાડો. VRKairos, right time @right moment. ચલો નેક્સ્ટ વિડીયોઝમાં મળીએ, ત્યાં સુધી આભાર. થેન્ક યુ.